હાલો હાલો દરેક સ્વયંસેવક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે અત્યારે દરેક સ્વયંસેવક મિત્રો આજુબાજુ જ્યાં ઊભા હોય એ બધા સભા મંડપની અંદર બેસી જાય. જ્યારે સેવાનું કામ જરૂર પડશે ત્યારે અહીંથી સૂચના આપવામાં આવશે, એટલે દરેક સ્વયંસેવક મિત્રો અહીંયા સભા મંડપમાં બેસી જાય. સ્વામિનારાયણ 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 તાલી પાડો સ્વામિનારાયણ 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 એ સ્વામિનારાયણ 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 એ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 સ્વામી હે નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 સ્વામી હે નારાયણ સ્વામી 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 નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે સ્વામી
સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની કી જય હરે કૃષ્ણ મહારાજની રાજની જય નર નારાયણ દેવની જય લક્ષ્મી નારાયણ દેવની જય રામચંદ્ર ભગવાન ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય કષ્ટભંજન દેવની જય વિઘ્ન વિનાયક દેવની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી હરે કૃષ્ણ મહારાજની. નિજાશ્રિતાનામ સકલાર્તિ અંતા સત્ધર્મ ભક્તિરવનમ વિધાતા દાતા સુખાનામ મનસૈપ્સિતાનામ તનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ. પરમપિતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય નિશ્રામાં પૂજ્યપાદ ગુરુવર્ય સ્વામી, પૂજ્ય સદગુરુ સત્સંગ સ્વામી, પૂજ્ય સદગુરુ નારાયણ સ્વામી, પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સત્યપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ ચૈતન્ય સ્વામી, પૂજ્ય બટુક સ્વામી, વંદનીય સંતો, આજના આ સમગ્ર શાખોત્સવના મુખ્ય યજમાન શ્રી સંતોના લાડીલા પૂજ્ય સ્વામીના અતિ સ્નેહી નિકટના નાતાવાળા એવા અમારે એનજે પટેલ પરિવાર એટલે શ્રીમતી કલ્પનાબેન એનજે પટેલ પરિવાર, શ્રીમતી જાનકી મેહુલ પટેલ, ડૉક્ટર સોનાલી કમલેશ કુમાર પટેલ, પૌત્ર જશ્ન અને અક્ષર, શ્રીધર બંગલો સોલા અમદાવાદ. વાલા ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયની આ દિવ્ય પરંપરાને યાદ કરી અને વર્ષોથી ઉજવાતો આપણો શાખોત્સવ એક પવિત્રતા સાથે આ ઉત્સવ ઉજવાતો હોય, દિવ્યતા સાથે આ ઉત્સવ ઉજવાતો હોય. મહાદેવનગર વિસ્તારની અંદર ન્યૂ વસ્ત્રાલમાં પૂજ્ય સ્વામીના શુભ સંકલ્પથી માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે વાલા ભક્તો આજે આપણે જે ભૂમિની અંદર હરિકૃષ્ણ મહારાજના અને સંતોના પગલાં કરી ભૂમિને પાવન કરી અને અત્યારે આપણે શાખોત્સવના સ્થળ ઉપર આવ્યા છીએ. તો અહીંયા હું એટલું કહીશ વાલા ભક્તો, આજનો શાખોત્સવ એ નિમિત્ત હશે, આજનો શાખોત્સવ એ મિશ હશે, પણ પૂજ્ય સ્વામીનું લક્ષ્ય હશે, અહીંયાના હરિભક્તોનું લક્ષ્ય હશે, આયોજક પૂજ્ય ચૈતન્ય સ્વામી હોય, વંદન સ્વામી હોય, તો આખીર ભગવાન સ્વામિનારાયણના શુભ સંકલ્પને પૂર્ણ કરવા માટે આ આજના દિવ્ય શાખોત્સવનું આયોજન છે. વાલા ભક્તો, આપણા સનાતન સંપ્રદાયની ધરોહર એટલે મંદિર, શાસ્ત્ર અને સંત. આપણા આધ્યાત્મિક મંદિરો ત્યારે જીવતા રહેશે, આપણા આધ્યાત્મિક મંદિરો ત્યારે જાગતા રહેશે જ્યારે આજની યુવા પેઢી એની અંદર સક્રિય રહેશે. આજની યુવા પેઢીને તાતી જરૂર છે આ સંપ્રદાયની નજીકમાં આવી, સંતોની નજીકમાં આવી, સનાતન સંપ્રદાયના આપણા દિવ્ય સંસ્કારોને જીવંત રાખવા માટે આજની યુવા પેઢીને આજના મંદિરોની તાતી જરૂર છે. આજનો યુવાન
આપણને દેખાય છે મંદિરથી દૂર થતો જતો હોય, આજનો યુવાન શાસ્ત્રથી દૂર થતો જતો હોય, આજનો યુવાન સંતથી દૂર થતો જતો હોય. આજની આ પેઢીને સાસુ અને સસરાને પગે લાગતા કોઈ શરમ નહીં લાગે, પણ ભગવાનના સંતને પગે લાગવું હશે તો એને બહુ મોટી શરમ લાગશે. જ્યાંથી બહુ મોટી પ્રાપ્તિ મળવાની છે આપણને, અને ત્યાંથી જ આપણે દૂર જતા રહીએ તો, એટલે આજની પેઢીને આ ત્રણથી નજીક લાવવા માટેનો આ પૂજ્ય સ્વામીનો સંકલ્પ છે કે આજની યુવા પેઢી, આજનો જનસમાજ મંદિરની નજીકમાં રહે, સાધુની નજીકમાં રહે અને શાસ્ત્રની નજીકમાં રહે. ઘણા બધા યુવાનો આજે મળ્યા, રસ્તામાં આવતા હતા એટલે પગે લાગવા આવતા હોય. પછી અમારે એક હરિભગત કે સ્વામી તમને ઘણા દિવસે આ બધા હરિભક્તો મળવા આવતા હશે. હવે જ્યારે આવો મેળાવડો થશે, જ્યારે આવો ઉત્સવ થશે, ત્યારે વાલા ભક્તો 6 મહિને ઘણા હરિભક્તો આવી રીતે મળતા હશે. એટલે 6 મહિનાની અવધિઓ તૂટે અને આ હરિભગત આજનો યુવાન સાધુની નજીકમાં બને એટલો ઓછા સમયે મળતો રહે તો એનામાં કુલક્ષણો આજના જમાનામાં જે જોવા મળે છે ને એ બહુ ઓછા આવશે. હવે જ્યારે યાત્રામાં હતા ને ઉજ્જૈનની ધરાની અંદર હતા, ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી જ્યાં ગુપ્તવાસમાં રહીને ગુપ્ત ગોદાવરીમાં પરમાત્માએ જ્યાં પોતાનું નિવાસસ્થાન બનાવીને ભગવાન નિત્ય સ્નાન કરતા, એ તરફ અમે જ્યારે જતા ત્યારે એક યુવાન હરિભક્ત મારી બાજુમાં, એને કહ્યું સ્વામી આજની પેઢી જો સાધુની નજીકમાં રહેશે તો એના સંસ્કારો બચશે. આજની પેઢી એક વસ્તુ મુખ્ય કદાચ બીજા સંસ્કારોને શીખે કે ન શીખે, પણ એના જીવનમાં પોઝિટિવતા આવશે, નેગેટિવતા ઘટતી જશે, હકારાત્મક વલણ આવશે. અને મુખ્ય વૃત્તિ જો એનામાં આજના જમાનામાં આવશે કે દાતારની વૃત્તિ આવશે તો મોટા સાહેબ આજનો જીવન બચશે. આજની યુવા પેઢીને બચાવવા માટેનું મુખ્ય આ સૂત્ર છે, આપણા મંદિરો છે. પૂજ્ય સ્વામીના સંકલ્પથી આજે મહાદેવનગરની આ ધન્ય ધરા ઉપર આપણે આ મંદિર નિર્માણ કરવા માટે જઈ રહ્યા છીએ. જ્યારે વાલા ભક્તો આજનો આ લોયાનો શાખોત્સવ મને અને તમને બતાવતું હોય કે સુરા કાચરના ઘરમાં ચોરી થતી હોય. એનજી સાહેબ, આપણા ઘરમાં ક્યારે નહીં થતું હોય? ભગુવા ક્યારેક તો માણસ પાછી વૃત્તિ વાળીને જો સાચો સંકલ્પ કરે ને રાજુભાઈ તો ઘણું બધું એને મળે હોય હિંમતભાઈ. માણસ એક ડગલું ખોટું ભરી લે, પછી જો એને ખબર પડી જાય કે મારું ખોટું કદમ છે તો એને પાછા વળવાના ઘણા બધા વિકલ્પો એની પાસે હોય. પણ માણસ બધું ખોઈ બેસે છે ત્યાર પછી એને ખબર પડે છે કે મેં જે પગલું ભર્યું છે એ મારું ખોટું પગલું છે. તો સુરા ખાચાનો પટારો ચોરાય અને સુરા ખાચર એવો સંકલ્પ કરે અને જાણ મળે. બહુ લાંબો ઇતિહાસ છે વાલા ભક્તો. સત્સંગી જીવનમાં લખાયેલી આ કથા કદાચ આપે 2-3 કલાક સુધી લોયાના શાખોત્સવની કથાને વાગોડીએ તો પણ વાગોડી શકાય. પણ મુખ્ય સિદ્ધાંત વસ્તુ એ છે કે સુરા ખાચરનો પટારો ચોરાય અને સુરા ખાચર સંકલ્પ કરે. એ નાથિયાની બાને કે જો પટારામાં પૈસા છે ની અકબંધ પાછા આવે ને તો આપણે 50% મહારાજને બોલાવીને વાવરી નાખવા. કોઈના જીયા હોય ને, કોઈ હાથ ઊંચા કર્યા હોય ને, અહીંયા તો ઘણા બધાને ખબર છે હો. એ આવો શુભ સંકલ્પ કરો ને એ એટલે વાલા 50% કરો લ્યો. સુરા ખાચા તો 100% આવી ગયા હતા. તમે તમારા ધંધાના 10%ના ભાગીદાર ભગવાન સ્વામિનારાયણને કરશો ને તો મહારાજે શિક્ષાપત્રીમાં જે મને તમને આજ્ઞા કરી કે મારો આશ્રિત જે ધનાઢ્ય હોય તો એના 10% ભાગ મંદિરને વિશે અર્પણ કરવો અને દુર્બળ જે હરિભક્ત હોય તો એને 20મો ભાગ અર્પણ કરવો. તો જેની 3 પેઢી
સુધી ચાલતું હોય, 3 પેઢી નહીં, સોરી હો, 3 વર્ષ સુધી ચાલે ને એને હરિભાઈ, એને ધનાઢ્ય કહેવાય. પછી 7 પેઢી સુધી ચાલે એ તો એનાથી આગળ ચાલે. 3 વર્ષ સુધી ચાલે એવું ન હોય જેના ઘરમાં, એને દુર્બળ હરિભક્ત કહેવાય. તો અત્રે વાલા ભક્તો, જે ભક્તોના નામ લઈશ એ આગળના સોફામાં પોતાનું સ્થાન શોભાવશે. અમારા મનસુખભાઈ યશવંતપુરાવાળા આગળ સ્થાન શોભાવવા માટે આવે. નીતિનભાઈ ટેક્સટાઇલ્સ મેમનગર સત્તાધાર વિસ્તારમાંથી છે, તો એ જ્યાં બેઠા હોય ત્યાંથી આગળ આવે. પછી ટીકે પટેલ સાહેબ, એ પણ પોતાનું આગળ સ્થાન શોભાવશે. ડૉક્ટર પ્રેમજીભાઈ કણાદવાળા, એ પણ પોતાનું આગળ સ્થાન શોભાવશે. આવો સાહેબ આગળ. રમેશભાઈ લાલજીભાઈ, એ પણ આગળ સ્થાન શોભાવશે. હિંમતભાઈ, એ પણ આગળ આવશે. પરસોત્તમભાઈ શંકરભાઈ, ઘનશ્યામભાઈ નારાયણભાઈ, રણછોડભાઈ, પ્રવીણભાઈ નરસિંહપુરાવાળા, રાજુભાઈ ચમનભાઈ દાઢી, રમેશભાઈ દેવજીભાઈ, આ મંદિરના જે સૂત્રધાર ટ્રસ્ટીશ્રીઓ છે, શતાધાર મંદિરના ટ્રસ્ટીઓ, વિરમગામ ધર્મજીવન વિદ્યા નિકેતનના ટ્રસ્ટીઓ, શતાધાર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ અને વિરમગામ આપણું ઘર એના પણ ટ્રસ્ટીશ્રીઓ જે હાજર હોય એ બધાને અત્રેથી આહુત કરીશ કે પોતાનું સ્થાન આગળ શોભાવશે. નીતિનભાઈ આગળ આવી જાઓ, ટીકે સાહેબ આગળ આવી જાઓ, રમેશભાઈ, પરસોત્તમભાઈ, મને બીજી વાર કોઈ ન બોલાવશો એટલે પ્લીઝ અમારું માનો. આજ તો તમારે અમારું માનવું જ જોઈએ ને. સુખદેવભાઈ સાહેબ આગળ આવી જાઓ. હા, જયંતિભાઈ નારાયણભાઈ, નરેન્દ્રભાઈ આગળ સ્થાન લેશે. તો વાલા ભક્તો, મોડની અંદર જ્યારે સુરાખાચરના ઘરમાં ચોરી થતી હોય ને શુભ સંકલ્પ કરતા હોય કે 50% હું મહારાજને બોલાવીને વાવરી નાખીશ, ત્યારે શાંતિયાની બાએ કહ્યું, નાથિયાની બાએ, શાંતાબા, સોરી, તો એ કહે છે કે પટારો ચોરાઈ ગયો હોય તો પૂરા પૈસા જવાના જ હતા, તો પછી પૂરો સંકલ્પ કરો કે જેટલા રૂપિયા હોય એટલા આપણે વાવરી નાખવા. હા વાલા ભક્તો, ખાસ આપણા સ્વયંસેવક ભક્તો નોંધ લેશે. આપણા એનજે પટેલ સાહેબ આજના મુખ્ય યજમાન શ્રી છે, તો એમના પરિવારના સદસ્ય બહેનો ભક્તો જે હોય, સ્વયંસેવક ભક્તો, એમના બહેનો ભક્તોને ત્યાં બહેનો ભક્તોમાં પણ સ્વયંસેવિકા બહેનો હોય, તો યજમાન પરિવારના બહેનોને આગળ સ્થાન અપાવશો. તો વાલા ભક્તો, સુરાખાચરને જ્યારે શાંતાબાઈ કહ્યું ત્યારે સુરાખાચર કહે છે કંઈ વાંધો નહીં, હંમેશાના માટે સ્ત્રી હૃદય છે, ભક્તિ અને ધર્મની અંદર આગળ હોય. તો જ્યારે સુરાખાચરના સંકલ્પ અને શાંતિબાઈએ સાથ આપ્યો અને પછી પૂરા પૈસા વાવરવા માટે આ લોયાનો સાકોચો ઊભો કરવામાં આવ્યો અને છેલ્લા 200 વર્ષથી ભગવાન સ્વામિનારાયણે એક શાકોત્સવ કર્યો અને આ સંપ્રદાયમાં એક દિવસમાં કદાચ છેલ્લા 1 મહિનાથી 2 શાકોત્સવ ચાલતા હશે. આપણે લાઈવ જોઈએ એવા, એ સિવાય પણ કેટલા બધા હજારો શાકોત્સવો આ સંપ્રદાયમાં થતા હોય. આજે ભગવાનને રાજી કરવા માટે આ નાનકડો સંકલ્પ લઈ અને શાકોત્સવ કરવામાં આવતો હોય. તો વાલા ભક્તો, આજનું મુખ્ય મેશ એટલે આપણો શાકોત્સવ એ તો નિમિત્ત માત્ર છે. પણ વાલા ભક્તો, અત્યાર સુધી તમે મને ઘણા સમય સુધી સાંભળેલો હશે, કથાના માધ્યમથી સાંભળ્યો હશે, પણ ફાળાના માધ્યમે હું જો કોઈ પણ સ્વરૂપે આવતો હોય તો અત્યાર સુધી ક્યારે આવ્યો નથી હો વાલા. એટલે લાજ સેવકની તારે હાથ સાચવજે હો દીનાનાથ. એટલે વાલા ભક્તો, આજ મારે શરૂઆત કરાવી છે તમારા બધાની આગળ. ખાસ કરીને વાલા ભક્તો, બહેનો ભક્તોની અંદર આ વધારે આપણે પેલું આપીએ. જો કે અહીંયા જેટલા બેઠા છો એટલા ભગવાન સ્વામિનારાયણને ગમે છે.
આ મંદિર હશે તો આજનો યુવાન રહેશે, આજનું માનવતા બચેલી રહેશે, આજના માણસને માણસ તરીકે જોવાનું જો આપણે સંકલ્પ સેવતા હોય તો આપણી મંદિરને સામીપ્યમાં આપણે રહેવું પડશે. એટલે અહીંયા જેટલા પણ મારા યુવાનો બેઠા હોય, હરિભક્તો બેઠા હોય, અને આ ભૂમિદાનની અંદર જેનું યોગદાન બાકી હોય, આવા તમામને કહીશ, ખાસ કરીને પુરુષ હરિભક્તોમાં તો કદાચ તમારા સુધી આ નામ આવી ગયું હોય, કદાચ કોઈના પણ નામ ન આવ્યા હોય, તો ઓછામાં ઓછી રકમ આપણે 1 ફૂટ લેવાની છે. એટલે 1 ફૂટના 5,000 રૂપિયા છે, 2 ફૂટના 11,000 રૂપિયા છે, અને 1 વારના 51,000 રૂપિયા છે, અને 2 વારના 1,00,000 રૂપિયા છે. એટલે આજે આપણે મુખ્ય કાર્ય અને મુખ્ય મદાર વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનને ગમતું આ કાર્ય છે. મહારાજ મંદિરોથી કેટલા રાજી હતા, કારણ કે આ સંપ્રદાયમાં મુખ્ય કલ્યાણની જ્યોત એ આ મંદિરોના માધ્યમથી ચાલતી હોય. તો ખાસ કરીને હું એટલું કહીશ કે હનુમાનજી મહારાજના મંદિરો જુઓ તો આ ધરાતલ ઉપર લગભગ 5 કરોડ જેવા મંદિરો હશે. ત્યારબાદ ભગવાન કૃષ્ણના મંદિરો, ભગવાન રામના મંદિરો, ભગવાન સ્વામિનારાયણના મંદિરો, એક શહેરમાં, એક સોસાયટીમાં, ચારે બાજુ જોઈએ તો આજે મંદિરની ધરોહર આપણને જોવામાં આવતી હોય. તો આટલા બધા મંદિરોને જીવંત રાખવાનું કામ એ આપણા સંતો કરશે. તો અહીંયા બેઠેલી માતાઓને પણ હું આવું જ કરીશ કે ઓછામાં ઓછું 1 ફૂટનું યોગદાન આપનું આ મંદિરમાં રહેશે. વાલા ભક્તો, મંદિરના નિર્માણમાં તો દુનિયા માત્ર જોડાતી હોય, પણ પાયાની ઈંટ બનવાનું સૌભાગ્ય જ્યારે ભગવાન મને તમને આપે ને, ઈંટ છે ને પાયામાં ધરવાઈ જાય હો, પછી ઈંટ કોઈને દેખાતી નથી. એટલે અત્યારનું જે ભૂમિદાન હશે એ કદાચ પાયાનું યોગદાન હશે. આપણે હોઈએ કે ન હોઈએ, પણ વર્ષોના વર્ષો આપણા પછી પણ વીતતા રહેશે ને, તો પણ આ જમીનની અંદર આ ભૂમિદાનમાં, મંદિરના યોગદાનમાં જેનું યોગદાન હશે એ વર્ષો સુધી આ શિલાલેખમાં લખાયેલું હશે. આજે આપણે અયોધ્યાની ધરા ઉપર જઈએ ને તો આ રામ મંદિર આપણને 500 વર્ષ પછી મળ્યું છે. છેલ્લા 500 વર્ષથી આપણે સંઘર્ષો કરતા, આટલા બધા સંઘર્ષો કર્યા પછી આપણને આ દિવ્ય દર્શન થાય તો આ કેટલી ભવ્ય ઇમારત, આવડું મોટું મંદિર આપણને કેટલા વર્ષો સુધી આપણી સામે રહેવાનું એક ઐતિહાસિક ઘટના બની જશે. એટલે આ મંદિરની પણ પાયાની ઈંટ બનવા માટે હર કોઈ હરિભક્તોને આવું હું કરીશ કે ઓછામાં ઓછું 1 ફૂટનું યોગદાન આપના સુધી, અમારા સ્વયંસેવક યુવાનો એક ચિઠ્ઠી આપના સુધી પહોંચતી કરશે. તો એ ચિઠ્ઠીમાં આપનું યોગદાન રહેશે. તો હાલ વખતો એ તરફ આગળ જતા પહેલા હું યજમાન પરિવારને મંચ ઉપર આઉટ કરીશ કે ઠાકોરજીના પૂજન માટે શ્રીમતી કલ્પનાબેન એનજે પટેલ પરિવાર, શ્રીમતી જાનકી મેહુલ પટેલ, ડૉક્ટર સોનાલી કમલેશ કુમાર પટેલ, પૌત્ર જશ્ન અને અક્ષ, 24 શ્રીધર બંગલો, સોલા, અમદાવાદ. આ યજમાન પરિવાર અહીંયા ઠાકોરજીના પૂજન અને સંતોના પૂજન માટે અહીંયા મંચ ઉપર આવશે. આવો એનજી સાહેબ આપના પરિવાર સાથે. ત્યાં બહેનો ભક્તોમાં સ્વયંસેવક બહેનો ભક્તો પણ પૂજનમાં યજમાન પરિવારને જોડાવશે. અહીંયા ઠાકોરજીના પૂજન માટે વંદન સ્વામી, પહેલાં ઠાકોરજીનું પૂજન. હા, પૂજ્ય સ્વામી સાથે રહેશે વંદન સ્વામી અને ચૈતન્ય સ્વામી. એમને માથા ઉપર શાપો બાંધી અને એમનું સન્માનનો લાભ લેશે. પૂજારી આત્મ સ્વરૂપ સ્વામી પણ પધારે સાપા બાંધવા માટે. આપણી જોરદાર તાલીઓ આ સન્માનમાં સહભાગી થાય.
વંદન સૌ. ચાલો ઠાકોરજીના પૂજન માટે ચાલો. હરિ ઓમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો રદસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ સર્વેત્ર સુખિનો સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત શ્રી વાસુદેવ વિમલામૃતધામવાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં શીतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. પૂજ્ય સ્વામી યજમાન પરિવાર શ્રી એનજી પટેલ સાહેબ એમના પરિવારના સદસ્યોને પરમાત્માની પ્રતિમા અર્પણ કરી અને એમને આશીર્વાદ પ્રદાન કરશે. તો પૂજ્યપાદ સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે યજમાન પરિવારને સાલ ઓઢાડી ભગવાનની મૂર્તિ અર્પણ કરી અને રોડ આશીર્વાદ પાઠવે. આપણી તાલીઓ ફરી પાછી આ સન્માનમાં સહભાગી થાય. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજની, હરિ કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, નરનારાયણ દેવની. હવે દરેક સંતોના પૂજનનો લાભ આ યજમાન પરિવાર લેશે. એનજી પટેલ પરિવાર સાથે ભગુભા દરેક સંતોનું પૂજન બોલો હરે કૃષ્ણ મહારાજની. હવે દરેક સંતોનું સ્વાગત.
વાલા ભક્તો, અહીંયા યજમાન પરિવારે ઠાકોરજીનું તેમજ સંતોનું પૂજન કર્યું. હવે આપણે આપણા સભાના પ્રસંગ તરફ આગળ વધીએ. વાલા ભક્તો, તમારા લાખો રૂપિયા કમાઈ અને તમે વાપરો છો. હું તો ઘણીક વાર કહું છું કે મનસુખભાઈ, તમને કમાતા આવડે હો નીતિનભાઈ, પણ વાપરતા ન આવડે. એકના 1000 ગણા કરે ને તો એ ભગવાનના સંત કરી દેખો. અને તમે કરો ને તો 1 કરોડની ગાડી લીધી હોય તો વર્ષ દિવસે કેટલાની થાય હે નીતિનભાઈ? વરાદી પછી વેચ્યું તો ઓછા થાય કે વધારે થાય? ઓછા થાય ને કેટલા ઓછા થાય? એટલે ભગવાનના સંતને તમે 1 લાખ આપો તો એના કેટલા થાય વાલા? એક તો જો અહીંયા સ્વામીએ કેટલો સરસ મજાનો આપણો આયોજકે પ્રબંધ કર્યો કે વાલા ભક્તો સૌને સુવિદિત રહે, ભાઈઓ બહેનો બધાને, કે 5000 સુધીનું જેનું આ મંદિરમાં યોગદાન હશે એની આપણે જ્યારે ખાતમુહૂર્તની પત્રિકાઓ છાપશું ત્યારે એનું 5000, 11000 એટલે છેલ્લા 5000 સુધીનું નામ આપણે કંકોત્રીમાં આવશે. અને આપણો જે શિલાલેખ લખાશે, મંદિરમાં જે તકતી લગાવવામાં આવશે, એક તકતીની અંદર 51000 સુધીનું નામ આવશે. એટલે ઓછામાં ઓછા 1 વારનું યોગદાન હશે એનું નામ હશે. તો વાલા ભક્તો, આ સૌ કોઈના ધ્યાન ઉપર રહે. હું એક નાનકડી વાત કરીશ કે ભગવાન સ્વામિનારાયણે ગઢપુર ગોપીનાથજી મહારાજનું મંદિરનું કામ કર્યું. સત્સંગ સ્વામી એક સરસ મજાની વાત કરે છે. જ્યારે ગુજરાતીમાં સુખદેવભાઈ, કદાચ તમને ખબર હોય કે જેટલા શિક્ષક દર્શનના દિલ હશે એને ખ્યાલ હશે, ગુજરાતીમાં એક પાઠ આવતો, તાવોની ભેટ. આ મારી સાથે કોઈ કદાચ 88, 89, 90માં 8, 9, 10 ભણેલા હોય એવામાં કોઈ બેઠા હોય તો આંગળી ઊંચી કરો છે વાલા. તો આ બધાને કદાચ શિક્ષક દિલ હશે એના બધાને ખબર હશે કે ત્યારે તાવોની ભેટ એક સરસ મજાનો એક પાઠ આવતો ગુજરાતીની અંદર. અને આ પાઠની અંદર એના જે આયોજકો હતા એના મૂર્તિ બનાવવાની હતી, પરમાત્માની મૂર્તિ. એના માટે ઘેર ઘેર જ્યારે એ ભેટનો સ્વીકાર કરવા માટે ગયા ત્યારે એક માજી એક તાંબાનો નાનકડો કટકો અથવા તો તાંબાનો રૂપિયો એક માજી આપ્યો. ત્યારે આયોજક વિભાગ જે હતા, અને ઘણીક વાર એવું થાય છે કે આ મંદિરના કરતા હોય એને ખબર પણ ન હોય અને કદાચ યોગદાન લેવા માટે ગયા હોય અને એનું થોડુંક આવું ડાપણ ક્યારેક નડી જાય. એટલે આ જે કોઈ આયોજકો હશે થોડાક ઉતાવળા અથડા હશે, માજીની શ્રદ્ધા એના સામું ન જોયું પણ એને વસ્તુ સામું જોયું. એટલે આપણું શાસ્ત્ર, આપણા સંતો કહે છે કે દિલ કિસી કા મત દુભા, દિલ મેં તો દિલદાર છે. કોઈના દિલને ક્યારે ઠુકરાવવું નહીં. કારણ કે ગુરુ નાનક એવું કહે છે, આપ મિલાશો દૂધ બરાબર, ખેંચ લિયાશો રક્ત બરાબર. જો આપ બેડાએ આપશે તો એ દૂધ સમાન કહેશે, પણ કદાચ તમે પરાણે કોઈની પાસેથી લેશો તો એ રક્ત બરાબર હશે. એટલે દિલમાંથી, તમારા અંતરમાંથી જે ઉગે ને આપણે આપીએ ને એ શ્રદ્ધાના બીજના વાવેતર બહુ ઊંચા હોય અને આપણી દિલની દારતારીથી કરેલું હોય અને એ ઉગે છે ને એ અનંત ઘણું પુણ્ય મને તમને આપે. જ્યારે તાવોની પાસે આ લોકો ગયા છે ત્યારે તાવોએ નાનકડો ટુકડો આપ્યો. ત્યારે આયોજકોને એમ થયું કે આ લઈને આપણે શું કરવું એમ. લાખોની ભેટ મળે, કરોડો રૂપિયા મળે અને એ યોગદાન આપણે વાપરવામાં આવે તો મંદિરની મૂર્તિના કામમાં આવે. નાનકડા ટુકડાથી આપણને શું ફેર પડે? એટલે માજીને ટુકડો એમને પાછો આપી દીધો. અને આયોજકો જ્યારે મંદિરમાં આવ્યા અને ત્રાંબુ પિત્તળની પંચ ધાતુઓ એકત્ર કરીને જે મૂર્તિને કંડારવામાં સાધુ જો ભીખ માગતો હોય અને જો આપણે ન દઈએ તો પછી એ આપણા સનાતન ધર્મની લાજ જાય. ભક્તજનો, આ સભાની અંદર 5000 ભક્તજનો બેઠા છે અને એક ભક્તજન એની અંદર જો 5100 રૂપિયાનું દાન આપે ને ભક્તજનો, એમાં તમારું ઓછું નહીં થાય.
તમે ભગવાન માટે 5100 રૂપિયાનું દાન આપશો ને, હું તમને છાતી ઠોકીને કહું છું, આ ભગવા પહેરીને હું આ સાધુ આજે નાનો ઊભો છું ને, હું તમને ઠોકીને કહું છું કે ભગવાન તમને છે ને તમારું જે દાન હશે ને એનું 1000 ગણું કરીને આપશે ભક્તજનો. એટલે વાલા ભક્તજનો, એક મારી આ વિનંતી છે કે આમાં જેટલા ભક્તજનો, ભાઈઓ બહેનો અને ખાસ પાછળ બેઠેલા બહેનો ભક્તો, મનસુખભાઈ પાછળ બેઠેલા જે બહેનો ભક્તો છે ને, એને શાક બકાલાના છે ને પાંદડાના ઘણા બધા ભેગા કર્યા હોય હો. એના ઘરના એમને આપે 1000 રૂપિયા આપો, પછી એમાંથી 500 રૂપિયા વાપરી અને 500 રૂપિયાને છે જમા કરે. એટલે ખાસ કરીને એ બહેનો ભક્તોને પણ એ કહેવડાવજો કે આ સાધુની આજે આ ચિઠ્ઠી આવી છે ને, એ આપણું જે આ ભેગું કરેલું છે ને એ ભગવાન અર્થે આ ભૂમિદાનની અંદર આપણે છે ને એ થોડીક રકમ એ લખવી છે. એમાં તો જમીન તો ભક્તજનો લઈ લીધી, પણ પાછો એવો સંકલ્પ થયો કે આટલો બધો માનવ મહેરામણ અને એમાં ઝાલાવાડ પ્રાંતના, ખાખરિયા પ્રાંતના આટલા બધા અહીંયા ભક્તો છે, તો આ મંદિર નાનું પડશે અને એ થોડુંક છે ને એમાં વધારો કર્યો છે. એટલે આજે અમે તમારી પાસે છે ને આ મંદિર બનાવવા માટે એ માગણી કરીએ છીએ. તો હવે હું પૂજ્ય આપણા સહુના ગુરુરાજ સ્વામીને વિનંતી કરું કે હા, એ પહેલાં સ્વામીને હું વિનંતી કરું આશીર્વાદ આપે. એ પહેલાં આપણા એનજે પટેલ સાહેબ, એમના ભક્તજનો મિત્ર આવ્યા છે, તો અહીંયા પૂજ્ય સ્વામી પાસે પધારશે અને સ્વામી એમને હાર પહેરાવી અને ખેસ ઓઢાડી અને એમને આશીર્વાદ પાઠવશે. એવા હર્ષદભાઈ, ઘનશ્યામભાઈ ડેવલપર્સ બિલ્ડર અને હર્ષભાઈ પ્રકાશભાઈ વ્હાઇટ ગ્રુપ બિલ્ડર્સ એ અહીંયા પૂજ્ય સ્વામી પાસે પધારશે. સ્વામી એમને આશીર્વાદનો ખેસ ઓઢાડી હાર પહેરાવી અને આશીર્વાદ પાઠવશે. અને વાલા ભક્તજનો, અમારે એનજે પટેલ સાહેબ તમે પણ સાથે આવો. અને અમારા એનજે પટેલ સાહેબ જે છે ને ભક્તજનો, એ બહુ જ છે ને એ કૃપાપાત્ર એ હરિભક્તો છે સંતોના. તો એવા એમના ઘરેથી એમના જે બહેનો ભક્તો આવેલા છે, તો અમારે ઈશ્વર બાપા, ઈશ્વર શેઠ, વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ, એમના ધર્મપત્નીને ત્યાં કહેવડાવજો કે અહીંયા જે નામ બોલવામાં આવે ત્યાં સાલ ઓઢાડી, ખેસ ઓઢાડીને એમનું ત્યાં સન્માન કરે. કલ્પનાબેન, પછી ભગવતીબેન, કિરણબેન અને હસુબેન. તો પરમ ભક્ત શેઠ શ્રી ઈશ્વરભાઈ રણછોડભાઈના ધર્મપત્ની એમનું ત્યાં સાલ ઓઢાડી અને હાર પહેરાવીને સન્માન કરશે. વાલા ભક્તો, આ સન્માનમાં આપણી તાલીઓ પણ સહકારિત થશે. વાલા ભક્તો, આજે આ ભૂમિદાન પ્રસંગે જેનું યોગદાન અહીંયા આવેલ છે એવા ભક્તોના હું અહીંયાથી નામ લઈશ. જે કાંઈ ચિઠ્ઠીઓ આવી છે એ અત્રેથી બોલતો રહીશ. આ ભક્તોનું ભૂમિદાનમાં યોગદાન તો છે જ વાલા ભક્તો, પણ છતાં જે નામાવલી આવી છે એ થોડીક લઈ લઉં અને પછી પૂજ્ય સ્વામીના ચરણોમાં આપણે વિનંતી કરશું કે આપણને રૂઢ આશીર્વાદ પાઠવશે. જસુબેન ઈશ્વરભાઈ પટેલ, વિશ્વ ઇલેક્ટ્રોનિક, આ 14મી જાન્યુઆરી ઉત્તરાયણ પ્રસંગે 11,000 રૂપિયાનું યોગદાન આપે છે. ત્યારબાદ અમારે હર્ષદભાઈ પ્રભુભાઈ ઠોડમલપુરાવાળા 1,11,111, જોરદાર તાલીઓ બને. પછી અમારે ગાંધીનગરના મૂળ ધાંગધ્રાનું આપણું બૈસાબગઢ અમારા જીટી સન્યારા સાહેબ, તો એમના થોભણ બાપાના નામથી 51,000 રૂપિયાનું યોગદાન આ મંદિરના ભૂમિદાન પેટે અત્રે અહીંયા આપી રહ્યા છે. ત્યારબાદ 2 વારના 1,00,000 રૂપિયા બેલાબેન સંજયભાઈ પટેલ, મણિપુર, સુખદેવભાઈ કડીવાળાના દીકરી એટલે એમના જમાઈ તરફથી. પછી સુખદેવભાઈના બીજા જમાઈ પટેલ સંજયકુમાર લાલજીભાઈ, એ 30 સહજ રેસિડેન્સી, એ પણ 2 વારનું યોગદાન અત્રે આ પ્રસંગે આપી રહ્યા છે. 1,00,000 રૂપિયાનું યોગદાન. પટેલા ભરતભાઈ નાગરભાઈ દસાડિયા, એ પણ અત્રે 11,000 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે. વીણાબેન વિષ્ણુભાઈ, સુમિતનગર 58, અહીંયા 1,100 રૂપિયાનું યોગદાન આપે છે. મંજુલાબેન બળદેવભાઈ, અમરનાથ ફ્લેટ, 1 ફૂટ 5100 રૂપિયાનું યોગદાન આપે છે. પ્રમોદભાઈ ત્રિભુવનભાઈ ગોઠી, અહીંયા 1 ફૂટનું યોગદાન આપે છે. પટેલ દક્ષાબેન પંકજભાઈ,
₹1000 રૂપિયાનું યોગદાન અત્રે આપે છે. પટેલ ડિમ્પલ વિમલભાઈ અહીંયા 1000નું યોગદાન આપે છે. આગળ માટે પૂજ્ય સ્વામીના આશીર્વાદ લઈ અને બીજી નામાવલીને પછી આપણે લઈશું. પૂજ્ય સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સૌ કોઈને રૂડા આશીર્વાદ હોય. પૂજ્યપાદ સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદઃ સરુચિરાનન ભુજમ પૂજિતમ સુરનરો તમેર્મુદા ધર્મનંદન મામ વિચિંતે લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ દિવ્ય નિશ્રામાં પૂજ્યપાદ સત્સંગ સ્વામી, પૂજ્ય નારાયણ સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી, મારા લવાલા નાના સંતો, આજના યજમાન શ્રી નારાયણભાઈ પરિવાર, તમામ ભક્તજનો, દરેકને જય સ્વામિનારાયણ. આજ અમારા સંતો અને કાર્યકર્તા યુવાનોના આમંત્રણને માન આપીને આપ સૌ કંઈ પધાર્યા છો એ બદલ આપ સૌ કોઈનો પહેલાં હું આભાર માની લઉં કે આજે ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં સુંદર મજાનો કાર્યક્રમ લઈ અને આપ સૌ કોઈ પધાર્યા. મુદ્દો તો મારો એક ત્યાં એ છે કે આપણે સનાતન હિન્દુના બાલ બચ્ચાઓ છીએ. આપણા જીવનમાં આપણે આપણા ધર્મને નહીં સાચવીએ ને તો ધીરે ધીરે આપણો ધર્મ અલોપ થતો જશે. એની ઝંખના મારે ને તમારે કરવી બહુ જરૂરી છે. સમય સંજોગ જોતા એવું લાગે છે કે હવે પરંપરા જાળવવા માટે માવતરે જાગૃત થવું પડશે. આ પૃથ્વી પર ભગવાન રામજી પ્રગટ થયા તો એને સૌ પ્રથમ શરૂઆતમાં રામેશ્વર મંદિરની સ્થાપના કરી. આપણી પરંપરા તમે જોઈજો, ભગવાન આ પૃથ્વી પર આવે છે છતાં જો એમને મંદિરની સ્થાપના એટલા માટે કરે છે કે જો એ મંદિર નહીં હોય ને તો આપણે ધીરે ધીરે આપણા કાર્યમાંથી આપણે અલપ થતા જઈશું. ભગવાન કૃષ્ણ પ્રગટ થયા તો દ્વારકાધીશે દ્વારકામાં પણ સોનાનું મંદિર બનાવ્યું. આ એક દેશની પરંપરા. આ પૃથ્વી પર પરમાત્માના અવતરણ જ્યારે થતું હોય છે ને ત્યારે દરેક ભગવાન એક નિમિત્ત લઈને આવતા હોય છે, પણ છતાંય આપણી પરંપરાને જાળવવા માટે ભગવાન જો મંદિરો બાંધતા હોય, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વીમાં પ્રગટ થયા. બરાબર સમજો હો. આજે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ થયા અને શુભ સંકલ્પ મંદિરનો કરવામાં આવ્યો ને ત્યારે સૌ પ્રથમ મંદિર એમને અમદાવાદમાં કર્યું છે. માટે તાલીઓથી પહેલા ભગવાને ખૂબ પહેલા વધાવી લો કે આપણા ગામને ઉજોડ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે આજે કાલુપુરમાં નરનારાયણ દેવની સ્થાપના કરી છે. એટલે કામ પતી નથી જતું. ભગવાન સ્વામિનારાયણે એ સંકલ્પને પૂર્ણ કરવા માટે ખૂબ વેગવંતું બનાવ્યું છે અને એ વેગવંતાને પરમાત્માએ 6 મંદિરની સ્થાપના કરી. જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી, ધોલેરામાં મદન મોહનજી મહારાજ પધરાવ્યા, વડતાલમાં લક્ષ્મી નારાયણ દેવની સ્થાપના કરી. એક તમે કાર્ય જેવો ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વીમાં મંદિરની સ્થાપનાઓ કરીને પણ દેવો તો એવા પધરાવ્યા કે મને તમને દેવ ગમે એવા પધરાવ્યા છે. આજે વિશેષ તો તમને મારે શું કહેવું, આજનો નિમિત્ત એ શાક ઉત્સવ છે. શાક ઉત્સવ નિમિત્તમાં આપ સૌ કોઈ ઉપસ્થિત થયા છો. આ અમારી એક પરંપરા છે. 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે આ શાક ઉત્સવ લોયા ગામમાં કરેલો છે અને હજી હમણાં જ અમારે અહીંયા પૂર્ણ થયું અને એ પૂર્ણતાને આરે આજે શાક ઉત્સવ ધાંગધ્રામાં હતો. આની 4 ગણી મેદની હતી. પણ આજે હું એ કહેવા માગું છું કે પરમાત્મા આ પૃથ્વી પર આવે ને ત્યારે નવું કાર્ય કરીને જાય છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રની રચના કરી એના આજે 200 વર્ષ પૂર્ણ થાય છે.
એના માધ્યમમાં તમને એક જ કહેવા માગું છું કે ભગવાન સ્વામિનારાયણ એવી આપણને આજ્ઞા કરી છે કે તમામ હિન્દુના બાલ બચ્ચાઓ શ્રાવણ મહિનામાં કોની પૂજા કરજો? શિવજીની પૂજા કરજો. આવી ભગવાન સ્વામિનારાયણે અમને આજ્ઞા કરી છે. અને એમ નથી કીધું કે તમે બ્રાહ્મણને મહિનાનો એક આરે આપી દેજો, એમ નથી કીધું. હવે આ તો આપણે શીખીશું ગયા. હવે લો ગોર મહારાજ, એક મહિનો મારા હોતી તમે પૂજા કરી લેજો, એમાં આપણું કંઈ ન વરે ભાઈ. એ તો ખાવું પડે પોતાને, તો જ પેટમાં શાંતિ મળે. એમ તમારે દેવોની પૂજામાં શ્રાવણ મહિનામાં લગભગ આવું બને છે. અને બ્રાહ્મણ હોશિયાર થઈ ગયા. અમારા ભૂદેવ બેઠા છે ને કેવું સચિવ હે, પણ એવું ન કરતા. શ્રાવણ મહિનામાં તમે બ્રાહ્મણને બોલાવી અને જરૂર તમે શિવજીનું પૂજન કરજો. ભગવાન સ્વામિનારાયણે અમને આજ્ઞા કરી છે કે મારા આશ્રિતોએ શ્રાવણ માસના વિશે બીલીપત્ર આદિક લઈ અને શિવજીનું પૂજન કરજો. અને આજે હું તો એ કહેવા માંગુ છું કે જે મંદિરનું નિર્માણ સંતોએ મારા વંદન સ્વામી જે વાત કરી, ખરેખર ભક્તો ધરતીકંપ પછી ગામમાં રામજી મંદિર ધરાશય બહુ થયા, શિવાલયો ધરાશય બહુ થયા. તો અંદાજ હું માનું છું કે સામાન્ય આંકડો મેં આમ ગણતરી કરવા જાઉં તો 40 તો રામજી મંદિર, શિવાલયો લગભગ 40 જેવા થયા, હનુમાનજીના મંદિર 20-25 થયા. પણ મને એમ થયું કે મારો જન્મ છે ને મંદિર બનાવવા માટે થયો છે. અને આજે મંદિર પરમાત્માની કૃપાથી ચાલુ છે. મને એમાં આનંદ આવે છે. ભગવાનના મંદિરો એટલા માટે બનાવવાનો આનંદ આવે છે કે આપણી પરંપરા જો એને જાળવવી છે તો આપણે દેવ મંદિરોની સ્થાપનાઓ કરવી પડશે. નહીં કરીએ ને તો ધીરે ધીરે છોકરાઓને ખબર નહીં પડે. અમે એક વાત તમને કહ્યું, અમેરિકામાંથી અમારા નારાયણ બાપા આવેલા અહીંયા, એની સાથે એના દીકરા બે ટાબરિયા. પછી એને મંદિરે દર્શન કરવા લઈ ગયા. તો નારાયણ બાપાએ પૂછ્યું કે બેટા આ મૂર્તિ શાની છે? એક બાજુ હનુમાનજી મહારાજ, એક બાજુ ગણપતિ મહારાજ. તો દીકરાએ કીધું કે બાપુજી આ મૂર્તિ તો એલિફન્ટ છે. ઇંગ્લિશ આવડે છે અને ગુજરાતી આવડતું નથી. બાપાએ એવું શીખવાડ્યું નથી. એલિફન્ટ કોને કહેવાય? હે, હવે હાથી જેવી હુંડ કોને હોય? ગણપતિ મહારાજ. તો પછી આ બાજુ લઈ ગયા તો કે આ કોણ છે? તો કે મંકી છે. સમજાય છે ને તમને? આ ક્યારે થયું? ત્યાં આપણી ભૂલ છે. આપણે બાળકને શીખવાડ્યું નથી. પણ એ દાદાએ સંકલ્પ કર્યો કે સાલું બસ મારી બીજી પેઢીમાં જ આજે આ પરંપરા ભૂલી જશે. અને એ દાદાએ નારાયણપુરામાં પોતે બંગલો નવો વેચાતો રાખી અને દર વર્ષે એના એ દીકરાઓ લઈને અને 2 મહિને રોકાય છે. એટલા માટે રોકાય છે કે આપણી પરંપરા, આપણા પરિવારને જાગૃતિ હોવી જોઈએ. એટલા માટે ભક્તો આજે નિર્માણ ભગવાન સ્વામિનારાયણનું મંદિર બને છે. એમાં હનુમાનજી મહારાજ બિરાજમાન થશે, ગણપતિ મહારાજ બિરાજમાન થશે, રાધા કૃષ્ણ દેવ બિરાજમાન થશે. આ બધાય દેવોની સ્થાપના થશે. આમાં લગભગ બેઠા છે ને એ બધાએ દાન કરીને બેઠા છે નારાયણ સ્વામી. એટલે સાથી સ્વામી કહે છે નથી બોલતા, ઓવરલોડમાં બધાએ દાન કરેલું છે. કારણ કે બજેટ મોટું છે. અમદાવાદમાં તો જમીન લેવી ને એના કરતાં ગામડામાં લેવી હારી. રાજુભાઈ શું અહીંયા તો 50 વીઘા મળે આટલામાં, એના બદલે આમાં તો થોડીક જ મળે. પણ છતાંય 50 વીઘામાં ભજન ન થાય. ભજન ક્યાં થાય? જ્યાં ભગવાનનું સ્થાપન થયું હોય. અત્યારે એને આપણે જમીન કહી શકીએ છીએ, પણ જ્યારે ઠાકોરજી બિરાજમાન થાય છે ને ત્યારે એ તીર્થ કહેવાય છે. અને એ તીર્થમાં તમે એક માળા કરો એનું ફળ ભગવાન સહસ્ત્ર ઘણું આપશે. માટે પરમાત્માને પ્રાર્થના કરું. અમારા રણછોડભાઈ એક બાકી રહી ગયા છે. બાકી તો અમારા લગભગ જાણતા પેઢીવાળા આવી ચૂક્યા છે. પણ આજે મને એમ થાય છે કે રણછોડભાઈ ઉપર આવે ને મારે ગુલાબનો હાર એને પહેરાવી દેવો છે. એટલે જે પછી એનો સંકલ્પ હોય હું પૂરો કરીશ. રણછોડભાઈ વેલકમ. એટલે ભક્તો આજે હું તમને એ કહેવા માગું છું કે આજે ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં જ્યારે મીઠો સાકુ છઉનું આયોજન થયું છે. પરમાત્માને કેટલી મોટી દયા આપણા ઉપર. એ રીંગણા છે ને આ સ્વામિનારાયણના સાધુએ રીંગણા મોંઘા કરી નાખ્યા. હે, એ 5 રૂપિયાના કિલો મળતા એના બદલે તારે 50 રૂપિયાના કિલો થઈ ગયા. એનું કારણ કે સાકુ છઉ ખૂટતા જ નથી. આજે ધાંગધ્રામાં લગભગ નહીં હોય તો 100-150 મણ બોલે સહજાનંદ સ્વામી મહારાજની. વાલ ભક્તો, અહીંયા પૂજ્ય સ્વામીના સંકલ્પના માધ્યમથી જે ભક્તોનું યોગદાન આવેલું છે એના અત્રે હું નામ લઈશ.
જેને અગાઉ પણ ભૂમિદાનમાં આપેલું છે. અહીંયા જે યોગદાતાઓના નામ લેવાય છે એ 14મી જાન્યુઆરી ઉત્તરાયણને ધ્યાનમાં લઈ અને ભૂમિદાન છતાં પણ યોગદાન આપી રહ્યા છે. તો પૂજ્ય સ્વામી પહેલા માઇક સંભાળશે, ત્યારબાદ જે કોઈ નામાવલી આવી છે એને અત્રે તો હું જાહેર કરીશ. એટલે ભક્તો અમારા રણછોડભાઈની સેવા તો કાયમ ચાલુ જ હોય છે. આ એક જગ્યાએ છે એવું નથી. પણ મને એમ થયું કે આ મોડલ જોતા જોતા મને લાગ્યું આ મોડલ કોરું રહી ગયું. એટલે તો લાઇસન્સ તો લેવું જોઈએ ને. એટલે 5,95,555 રૂપિયા અમારા રણછોડભાઈનું યોગદાન આવે છે. જો કે અમે બધા બેઠા છે, મારે રકમ તો કોઈ નથી કે અમારા રાજુભાઈ છે, આ બાજુ એક ના નામ દેવા જાઓ તો ઘણી મોટી રકમ થઈ જાય. અમારા દિનેશભાઈ છે, બીજા ઘણા યુવાનો 25,50 તો લાગે જ બેઠા છે અને બધાએ ખૂબ દાન કરી ચૂક્યા છે. ભલે એટલે ભક્તો એ માટે આ સભા નથી આપણી. આ સભા તો બસ મોજ કરવા છે. આજે તો રીંગણાનું શાક ભગવાન સ્વામિનારાયણ લોહિયા ગામમાં બનાવ્યું છે અને તમારા જેવા ભક્તો બધા જેમાં છે ને એ નિમિત્તનો આજનો ઉત્સવનો આનંદ છે. આ તો ઠીક છે, મંદિરો તો તમારા જેવા ગ્રસ્તી છો. હવે આમ તો કેટલા એને વ્યાજવા આપ્યા હોય ભાઈ અને પછી નથી દેતા, શું કરીએ આપણે? એક દ્રષ્ટાંત દઈ દઉં. એક ભાઈએ વ્યાજવા પૈસા સામે પાડોશમાં લાવેલા દિનેશભાઈ, અને પછી બરાબર વ્યાજ આપવાનો ટાઈમ થતો હતો તે ઓલો ભાઈ રાત આખી જાગે. તેના ઘરના કે કેમ જાગો છો? કે સવારે ઓલા ખીમજીભાઈને આપવાના છે વ્યાજ અને પૈસા છે નહીં, કરવું શું? કે એટલા માટે જાગો તમે? આવી ભૂલ કરાય? તો બાઈ તો વહેલા 4 વાગે ઉઠીને અને સામે જઈને બાયણું ખખડાયું. ઓલો ભાઈ જાગ્યા. ખીમજીભાઈ કે શું બેન તમે અત્યારે આવ્યા? તો કે તમે અમારી પાસે જે પૈસા માગો છો વ્યાજના પૈસા બે, એ આજે નહીં કાલે તમને આપવાનું તમારે થાય એ કરી લેજો. તે ઓલો ઘીરાઈને બાઈ કે હવે તમે સુઈ જાઓ, ઓલો જાગશે. આવા તો કેટલાય દુનિયામાં ચાલે છે. એના કરતાં ઠાકોરજી રાજી થાય એના માટે કરવું છે ભક્તો. વિશેષ કાંઈ નથી કહેતો, પણ મંદિર ભગવાનનું બન્યા પછી મારા અંતરના જે નાદ છે ને આપણે ક્યાંય નથી જવું. બધાએ દેવોની સ્થાપનાનું તમને પૂજન કરવાનું ત્યાં યોગ સ્થાન મળે એ મારી ઈચ્છા છે. અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું કે હે પ્રભુ, બસ મારા ન્યૂ વસ્ત્રાલના તમામ ભક્તો, ઝાલાવાડી હોય કે પટેલ સમાજ હોય કે કોઈ પણ જ્ઞાતિ હોય, એ બધાને ઠાકોરજી હૃદયમાં વસી અને સુંદર મજાનું મંદિર બને વહેલી તકે. અને તમે બધાએ જોતા જાઓ, કારણ કે અત્યારે તો છે ને નવા રોગ નીકળ્યા છે. શું એટલે આ ભાઈ હમણાં બેઠા હતા ને બાપા નાટફેલ થઈ ગયું. હમણાં અમારે એક વાત તમને કરું, નવ યુવાન હાથમાં રકાબી, નામ હરિભાઈ, 4-5 મિત્રો બેઠેલા. તે હરિભાઈને ચા આપ્યો કે પીને હરી શું બેઠો છું? તે પીવાના બદલે આમ આટલી હાથ ડીશ રહી પતી ગયો ને ત્યાં ઢળી ગયા. ક્યાં નક્કી નિર્માણ છે ભાઈ, કોનું ક્યાં શું થાય? એના કરતાં ભગવાનને જે કંઈ કાર્ય કરવા માટે જેનમાં છે ને એ કાર્ય પૂર્ણ કરી અને વિદાય લેવી. ભગવાને સ્વામિનારાયણને પ્રાર્થના કરી વીરમુચ અસ્તુ. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પૂજ્ય સ્વામી આપણને સરસ મજાના રૂડા આશીર્વાદ પાઠવ્યા. હવે આપણા આ મહોત્સવના યજમાન એવા એનજી પટેલ સાહેબ, એમના ભત્રીજા શૈલેષભાઈ પધાર્યા છે. હું એમને આહુત કરીશ. મંચ ઉપર પધારે. પૂજ્ય સ્વામી એમને ખેસ ઓઢાડી હાર પહેરાવી અને આશીર્વાદ પાઠવશે. અને આજે આપણા મહેમાન એવા માનનીય શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા, માનનીય ચેરમેન શ્રી રેવન્યુ કમિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંયા પધાર્યા છે. હું એમને આહુત કરીશ. પૂજ્ય સ્વામી પાસે પધારે. સ્વામી એમને હાર પહેરાવી આશીર્વાદ પાઠવશે. અને શ્રી મહાદેવભાઈ, પરમ ભક્ત શ્રી મહાદેવભાઈ ચંદન નગરીવાળા, એમને પણ હું વિનંતી કરું, આવો મંચ ઉપર પધારો, પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ પ્રાપ્ત કરો. હવે શ્રી ચંદ્રિકાબેન મહાદેવભાઈ પટેલ, કોર્પોરેટર શ્રી વસ્ત્રાલ વોર્ડ નું સન્માન કરશે. બહેનો ભક્તોમાં મોક્ષદાબેન રસિકભાઈ પટેલ ત્યાં એ કોર્પોરેટર શ્રીનું સન્માન કરશે. અને વાલા ભક્તજનો, હમણાં થોડીક વાર પહેલાં જ જ્યારે ચિઠ્ઠીનું વિતરણ બહેનો ભક્તોમાં થતું હતું અને ત્યારે એ બહેનો ભક્તોમાં અમુક એવું કહેવડાવ્યું કે અમારા ધર્મ શું કહેવાય એમને, હસબન્ડ ઇંગ્લિશમાં હસબન્ડ કહેવાય ને, તો એ હસબન્ડે અમારે લખાવી દીધું છે. પણ ભક્તજનો, એ તમારા પાકીટમાં ઘણા બધા છે એ મને ખબર છે. એટલે ખાસ અહીંયા અમે ફોર્સ કરીને કહીએ છીએ કે આ
તમારે છે ને અમને નથી દેવાના. આ તમારે એ ભગવાનનું જે મંદિર બનવા જઈ રહ્યું છે એના પાયાની અંદર અમારે તમારી ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે એ બેનો ભક્તોમાં અમારે જોઈએ. એટલે ખાસ કરીને બેનો ભક્તોમાં એ કદાચ એ ચિઠ્ઠી ન લીધેલી હોય તો ફરીવાર પણ તમે એ ચિઠ્ઠી એ સ્વીકારજો. અને આ ફરીવાર આ તક આ અવસર એ મળવાનું નથી. તો હવે પૂજ્ય શાસ્ત્રી સ્વામી. વાલા ભક્તોજી, યોગદાન આવેલું છે એ ચિઠ્ઠીઓ આપણે ઝડપથી લઈશું. રણછોડભાઈ પટેલ નરસિંહપુરાવાળા 5,55,000. ધીરજભાઈ હંસરાજભાઈ પંઢરપુર હસ્તે જય. જ્યારે જ્યારે પણ તમને યોગ્ય લાગે ત્યારે તમારી તાલીનો પ્રતિસાદ આ યોગદાનમાં આપતા રહેશો. ધીરજભાઈ હંસરાજભાઈ પટેલ પંઢરપુરવાળા હસ્તે જય USA એકવાર 1 લાખ રૂપિયા. જયંતિભાઈ હિરજીભાઈ હસ્તે કલ્પેશ અને પ્રતિક કમળાપુરાવાળા જોડીદાન નિમિત્તે 5100 રૂપિયા અને ભૂમિદાન પ્રસંગે 51,000 રૂપિયાનું યોગદાન આપે છે. એટલે દિનેશભાઈ નાગરભાઈ કમળાપુરાવાળા અગાઉ એને 1,51,000 રૂપિયાનું યોગદાન ભૂમિદાનમાં આપેલું છે. અત્યારે 51,000 રૂપિયા અહીંયા ઉત્તરાયણના જોડી નિમિત્તે આપે છે. અહીંયા અમારે મોઢા સાહેબને હમણાં આપણે યાદ કર્યા હતા, જેમના ગુરુ પદે દેવું ભગત હતા. તો એમને યાદ કરી અને અમારે મોઢા સાહેબના પ્રસંગથી એમના માધ્યમથી જોડી નિમિત્તે 51,000 રૂપિયા દેવું ભગત જય સ્વામિનારાયણ જય સિયારામ હસ્તે પરિતોષ મોહિલ અમદાવાદ એમના તરફથી જોડીદાન નિમિત્તે 51,000 રૂપિયાનું યોગદાન છે. ડૉક્ટર પ્રેમજીભાઈ શંકરભાઈ ઘણા દ્વારા 51,000 રૂપિયાનું યોગદાન. અક્ષર નિવાસી ઠાકરસિંહભાઈ વાલજીભાઈ, અક્ષર નિવાસી મંજુલાબેન ઠાકરસિંહભાઈ હસ્તે નીતાબેન ભરતભાઈ 1,11,111 રૂપિયા હસ્તે રાજુભાઈ. વસરામભાઈ માવજીભાઈ પટેલ કમળાપુરાવાળા એકવાર 51,000 રૂપિયાનું યોગદાન. સ્વ પટેલ ઘનશ્યામભાઈ તરસીભાઈ હસ્તે કિરીટભાઈ રાજુભાઈ નગાસરવાળા એકવારના 51,000 રૂપિયાનું યોગદાન. સ્વ પટેલ ભવાનભાઈ ઈશ્વરભાઈ હસ્તે મણિલાલભાઈ કિરીટભાઈ અને રાજુભાઈ ઠોડમલપુરાવાળા એમના 51,000 રૂપિયા ભૂમિદાન પ્રસંગે. ભગવાનભાઈ થોભાણભાઈ પટેલ થોરી એકવારના 51,000 રૂપિયાનું યોગદાન હસ્તે રાજુભાઈ પ્રિન્ટિંગ રોકડા આવેલ છે. રાજેન શાંતિભાઈ કીર્તન કેમિસ્ટ એકવારના 51,000 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. જે ભક્તોનું યોગદાન આવ્યું છે અહીંયા અંકિતાબેન પિયુષભાઈ પદ્માવતી સોસાયટી કાજીપુરાવાળા 51,000 રૂપિયાનું યોગદાન. મનીષા ઘનશ્યામભાઈ પટેલ સોકલી ભોયની દાનમાં આવેલું છે. અત્યારે યોગદાનમાં જોડીદાન નિમિત્તે 51,000 રૂપિયાનું યોગદાન. જીભાઈ ભીમગઢ 51,000 રૂપિયાનું યોગદાન. પટેલ ઘનશ્યામભાઈ શંકરભાઈ વિરમગામ એકવારના 25,000 રૂપિયા. વાસુદેવભાઈ ડાયાભાઈ પટેલ હસ્તે નીતિનભાઈ 25,000 રૂપિયા. પરસોત્તમભાઈ શંકરભાઈ વિરમગામ આ જોડીદાન પ્રસંગે 25,000 રૂપિયા. અહીંયા જે કોઈ યોગદાન બોલી રહ્યો છું એ માત્ર જોડીદાન પ્રસંગે ઉત્તરાયણની યાદ કરી 14મી જાન્યુઆરીને ધ્યાનમાં લઈ લક્ષમાં રહી અને જે યોગદાન આવ્યું છે એના નામ અહીંયા લઈ રહ્યો છું. દિનેશભાઈ દયાળજીભાઈ ગજ્જર રાણી અમદાવાદ 25,000 રૂપિયા. ભીમજીભાઈ રથવી વાલા ભક્તો આપણા જપયજ્ઞના માણીગર હોય, સ્વામીના સારથી હોય અને હર જપયજ્ઞમાં જેની હર હંમેશાના માટે હાજરી હોય એવા અમારા ભીમજીભાઈ રથવી એમના ગ્રુપમાંથી 25 ફૂટની સેવા કરી આપશે. ખૂબ ખૂબ ધન્યવાદ એકવાર અમારા ભીમજીભાઈ માટે. પટેલ ચંદુભાઈ દેવજીભાઈ કમળાપુરાવાળા 51,000 રૂપિયા 14મી જાન્યુઆરી જોડીદાન નિમિત્તે. સ્વામિનારાયણ મહિલા મંડળ નરસિંહપુરા રોકડા, એટલે ભાઈ મહિલા મંડળ આપો એ પણ ચાલશે, 15,000 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. પટેલ કૌશિકભાઈ કાંતિભાઈ વિશદપુરાવાળા 51,000 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. પટેલ નારાયણભાઈ માવજીભાઈ વસ્ત્રાલ અમદાવાદ 41 મનન ડુપ્લેક્સ 2 ફૂટ એટલે 11,000 રૂપિયાનું યોગદાન. બાબુભાઈ ચતુરભાઈ મોટકા હસ્તે વિપુલભાઈ મોટકા 11,000 રૂપિયા. હવે જે કોઈ ભક્તોના નામ આવશે એ બધા જ 11,000 રૂપિયાવાળા આવશે. એટલે હવે રકમ નહીં બોલું, અહીંયાથી નામ માત્ર બોલીશ. અક્ષર નિવાસી પટેલ પરસોત્તમભાઈ કરમશીભાઈ યશવંતપુરાવાળા. હિતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ હસ્તે ધ્રુમિત કેનેડા. પટેલ નીતિનભાઈ ત્રિભુવનભાઈ
પટેલ મહેન્દ્રભાઈ મગનભાઈ અહીંયા આપણા શોકલીવાળા, આ બધા 14મી જાન્યુઆરી, જો કે ભૂમિદાનમાં યોગદાન છે છતાં પણ આ જોડીદાન નિમિત્તે આપે. પટેલ ફોરમ ધર્મેન્દ્ર કુમાર કાંતિભાઈ, પટેલ ભાવજીભાઈ ભવાનભાઈ શોકલી, જસુમતીબેન મનસુખભાઈ વડગાસિયા, પટેલ પ્રકાશભાઈ બચુભાઈ, પટેલ ઈશ્વરભાઈ મગનભાઈ માધવ પાર્ક વિભાગ 4 વસ્ત્રાલ, નારાયણભાઈ શિવાભાઈ પટેલ 21,000 રૂપિયા જોડીદાન નિમિત્તે, રજનીભાઈ બાબુભાઈ 11,000 રૂપિયા જોડીદાન નિમિત્તે, હાર્દિક ઘનશ્યામભાઈ પટેલ ગોપી બંગલોજ 11,000 રૂપિયા જોડીદાન નિમિત્તે, કડવીબા બેચરભાઈ જોડીદાન નિમિત્તે ભગવાનભાઈ હસ્તે 11,000 રૂપિયા, પટેલ જાદવજીભાઈ માવજીભાઈ કમળાપુરાવાળા 25,000 રૂપિયા જોડીદાન નિમિત્તે, જયંતિભાઈ ભવાનભાઈ પટેલ માધવ પાર્ક વિભાગ 4 અમદાવાદ વસ્ત્રાલ રોડ વસ્ત્રાલ 11,000 રૂપિયા, પટેલ વિનોદભાઈ કુબેરભાઈ 11,000 રૂપિયા, પટેલ ભીખાભાઈ પોપટભાઈ હસ્તે જીત 11,000 રૂપિયા, પટેલ જયંતિભાઈ કુંવરજીભાઈ 11,000 રૂપિયા, પટેલ મનોજભાઈ જીવરામભાઈ શિવપુરાવાળા 51,000 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. જયંતિભાઈ ચતુરભાઈ પટેલ નગાસરવાળા 2 ફૂટ 11,000 રૂપિયા, પટેલ અશોકભાઈ વાસુદેવભાઈ થોરી મુબારક તાલુકો વિરમગામ 11,000 રૂપિયા, પટેલ સુખદેવભાઈ વીરજીભાઈ વિરમગામ 11,000 રૂપિયા, પટેલ નિલેશભાઈ શંકરભાઈ નાના ગોરૈયાવાળા વેદાંત 11,000 રૂપિયા, પટેલ નીતિનભાઈ અમરતભાઈ કાટલોડિયા 11,000 રૂપિયા, પટેલ ગણપતભાઈ માવજીભાઈ ગામ કમળાપુરવાળા 11,000 રૂપિયા, પટેલ વાસુદેવભાઈ નાગજીભાઈ મહાદેવનગર ગોપી બંગલોજ 11,000 રૂપિયા, પટેલ સુખદેવભાઈ તરસીભાઈ કડી જોડીદાન નિમિત્તે 11,000 રૂપિયા, પટેલ મનીષભાઈ પ્રભુભાઈ ઠોડમલપુરાવાળા એકવાર 51,000 રૂપિયા. જોરદાર તાલીઓના નાદ સાથે આપણી વચ્ચે હવે આહુત કરીએ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામીના આશીર્વાદ તરફ આપણે ગતિ કરવી છે. વાલા ભક્તો, અત્યારે પૈસા જમા કરાવવા હોય તો કાઉન્ટર ઉપર પણ આ પૈસા જમા કરાવી શકો છો. બાકી વિશ્વ ઇલેક્ટ્રોનિકમાં વિનોદભાઈ પાસે ઈશ્વરભાઈના ત્યાં જમા કરાવી શકશો. અહીંયા અત્યારે આશીર્વાદ માટે આહુત કરીએ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી એમની વાણીના માધ્યમથી આપણી વચ્ચે આશીર્વાદના માધ્યમથી પધારે તો પૂજ્ય સદગુરુ નારાયણ સ્વામી. માઇક્રોફોન આપો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તજનો, આ સભાની અંદર હરિકૃષ્ણ મહારાજ તેમજ આપણા સૌના દર્શનીય પૂજનીય એવા પરમ પૂજ્ય સદગુરુ પૂજ્ય પ્રેમ સ્વામી તેમજ પૂજ્ય સત્સંગ સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામી અન્ય સંતો વાલા ભક્તજનો, આજે શાકોત્સવનો જ્યારે અહીંયા પ્રસાદ લેવા આપણે એકઠા થયા હોય ત્યારે આગળના વક્તાશ્રીએ વાત કરી મંદિર વિશે. ભક્તજનો, મંદિર જે બની રહ્યું છે એ ભગવાનને ભજવા માટે મંદિર બની રહ્યું છે અને આમાં મંદિરની અંદર જે કાંઈ ફાળો આપશે ને એ અત્યારે તમને નહીં દેખાય, પણ જ્યારે તમારો અંત સમૂહ આવશે ને ત્યારે દેખાય છે. ભક્તજનો, એ ગઢડાનો ઇતિહાસ, મુસલમાનનો ભગવાન સ્વામિનારાયણનો ઇતિહાસ દાખલો છે. ભક્તજનો, એ મુસલમાને જો એક પથ્થર જગ્યા પાયામાં નાખ્યો ને એનો મોક્ષ થાય તો અત્યારે તમે દાન કરશો ને, દાન એ અત્યારે તમને નહીં દેખાય. જ્યારે તમારો અંત સમૂહ આવશે ને, કારણ કે પૂજ્ય પ્રેમસ્વામી જે મંદિર બનાવી રહ્યા છે પોતા માટે નથી બનાવી રહ્યા,
બીજાના આત્યંતિક કલ્યાણ માટે છે. આની અંદર જે કાંઈ દાન કરશે એનું કલ્યાણ થાય છે, ભજન કરશે એનું કલ્યાણ થાય છે. કારણ કે ઘણાએ દાન કરેલું જ છે આની અંદર. અને હજી કાંઈ બાકી રહી ગયા હોય ને, ઘેર જઈને વિચાર કરજો. એવું નથી કે જે અત્યારે તમારે દઈ દેવું. હજી તો ઉત્તરાયણ આવવાની છે. ઉત્તરાયણની આપણે કાંઈ જરૂર નથી. જ્યાં વહેલાય આપી શકીએ પછી આપી શકીએ. કારણ કે ભગવાન સ્વામિનારાયણે કીધું જે મંદિરની અંદર વડતાલનું થતું હતું, ગરડાનું થતું હતું, એવા શ્રીજી મહારાજે જે મંદિરો બાંધ્યા છે એની અંદર જેને જેને દાન કરેલું છે ને એનું આત્યંતિક કલ્યાણ થયું છે. કારણ કે ગ્રસ્તનો ધર્મ છે, સમજી ગયા. અને ભગવાન સ્વામિનારાયણ પણ કીધેલું છે અમારા સત્સંગે મોટા ઉત્સવ કરવા. ઉત્સવ કરી અને બધાને ભેગા કરવા. ભેગા કરીને અંશમે જો આ ઉત્સવ યાદ રહે, આ શાકોત્સવ યાદ રહે, એટલું નહીં આ પ્રવાહ જે આપણો દાનનો યાદ રહે. એને કે ફલાણા ભાઈએ સમજી ગયા 5 લાખનું દાન કર્યું, તો એ પણ તમને યાદ રહેશે ને, તો તમારું રૂડું થશે ભક્તજનો. તો આજના દિવસે વિશેષ તો કાંઈ નથી કહેવું ભક્તજનો. પૂજ્ય પ્રેમસ્વામીએ ઘણા મંદિરો કર્યા છે, બરાબર છે. અને આ એક મંદિર જ્યારે બની રહ્યું છે, કારણ કે ઘણી હિંમત હશે, ભગવાનનો વિશ્વાસ એમને છે, મને પણ વિશ્વાસ છે. પૂજ્ય પ્રેમસ્વામી જે કાંઈ સંકલ્પ કરે ને, હજી સુધી કોઈ સંકલ્પ એમનો અધૂરો રહ્યો નથી. તો ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના, તેમ ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના. તો એકવાર આપણે પૂજ્ય પ્રેમસ્વામીને જોરદાર તાલીથી વધાવો ભક્તજનો, અને ભગવાન એમનો સંકલ્પ પૂરો કરે. બસ એટલું કોઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય સદગુરુ નારાયણ સ્વામીએ સરસ મજાના આપણને રૂડા આશીર્વાદ પાઠવા. હવે માઇકનો દોર પૂજ્ય સદગુરુ સત્સંગ સ્વામી સુધી પહોંચાડવામાં આવે એ પહેલાં થોડીક નામાવલી અહીંયા હું લઈ લઈશ. 51,000 રૂપિયા પટેલ જીતેન્દ્ર કુમાર કાંતિલાલભાઈ ઠોડમલપુરાવાળા. જસુમતીબેન વંશુકભાઈ વડગાસિયા પારસ બંગલોસ અમદાવાદ 51,000 રૂપિયા. યોગી હાર્ડવેર બાકરોલ હસ્તે યોગેશભાઈ આકાશભાઈ વસ્ત્રાલ અમદાવાદ 51,000 રૂપિયા. પટેલ બળદેવભાઈ ભવાનભાઈ 51,000 રૂપિયા. પટેલ રતિલાલભાઈ છગનભાઈ હસ્તે જયેશ યશવંતપુરાવાળા સહેદ રેસિડેન્સી 51,000 રૂપિયા. મહાદેવનગર યુવા જ્યોત 11,000 રૂપિયાનું યોગદાન. હવે પૂજ્ય સદગુરુ સત્સંગ સ્વામી સુધી માહિતી પહોંચે. લાલા બીજી હવે સત્સંગ સ્વામીના આશીર્વાદ પછી આગળની નામાવલીને હું જાહેર કરીશ. પૂજ્ય સદગુરુ સત્સંગ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની. ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં બિરાજિત પૂજ્ય સ્વામી, વંદનીય સંતો, યજમાન પરિવાર અને વાલા ભગવાનના ભક્તજનો, આજે મહાદેવનગરના આંગણે જે પૂજ્ય સ્વામીએ સંકલ્પ કર્યો છે કે પરમાત્માનું મંદિર કરવું, એ મંદિરની અંદર જે કોઈ ભક્તો યથાશક્તિ દાન આપશે, એ સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી અહીંયા માત્ર ને માત્ર ભગવાનનું ભજન થશે. એ ભજન થશે, એના વડે કરીને આપણે આપેલી જે શુભ લક્ષ્મી એનો સદવ્યય ગણાશે અને એના નિમિત્તે કાયમના માટે આપણને એનું ફળ મળ્યા કરશે. સંત હંમેશા પરમારથી હોય, પરમાર્થના કાર્ય કરતા હોય, જીવાત્માનું રૂડું કરવાને વાસ્તે અને સારું કરવાને વાસ્તે જ કરતા હોય. તો પૂજ્ય સ્વામીએ જે આ સંકલ્પ કર્યો, એ સંકલ્પને જેમ નારાયણ સ્વામીએ કીધું કે મને વિશ્વાસ છે કે સ્વામીના કાર્ય આદરેલા અધૂરા રહેતા નથી. એનું કારણ એક જ છે કે હરિકૃષ્ણ મહારાજની તો કૃપા છે, પણ અમારા સમર્થ ગુરુ એવા મોટા સ્વામી અને માધા બાપા, એમની એટલી બધી એમની ઉપર કૃપા છે, એટલી બધી કૃપા છે કે જે સંકલ્પ કરે એ સંકલ્પને હરિકૃષ્ણ મહારાજ ચોક્કસ પૂર્ણ કરે છે. અને આ મંદિરનું કાર્ય તો ભક્તો મને એવું લાગે છે કે જોત જોતામાં પૂરું થઈ જશે.
અને સરસ મજાનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થશે અને મહોત્સવની અંદર જે કોઈ ભક્તોએ દાન આપ્યું હશે ને એ ભક્તોને ત્યારે એવો સંકલ્પ થશે કે આપણે આપણી શક્તિથી થોડુંક ઓછું આપ્યું, એવો ચોક્કસ એને સંકલ્પ થવાનો એવું સરસ મજાનું ભવ્ય ભગવાનનું મંદિર થશે. અને એ મંદિર થશે એના વડે કરી અને જે જીવાત્માઓ ભગવાનનું ભજન કરશે એનું ફળ આપણને મળશે અને મળશે, એમાં જરાય શંકા નથી. કારણ કે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધાર્યા ને ત્યારે એવો સંકલ્પ લઈને પધાર્યા છે કે મારે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ લેવરાવવું છે. તો ભક્તો, ભગવાનનો સંકલ્પ પૂર્ણ ક્યારે થાય કે આવા મંદિરો થાય, મંદિરોની અંદર લાખો ભક્તો આવે અને ભગવાનનું ભજન કરે ત્યારે થાય. આજે સવારે ધનુર્માસની સભા સત્તાધાર મંદિરે હતી ત્યારે હરિભક્તોની મેં સભા જોઈ એટલે ખૂબ આનંદ થયો. અને ત્યાં હરિભક્તોને પૂછ્યું, કીધું સંખ્યા કેટલી આવે? એટલે કે સ્વામી 300 થી 350 ભાઈઓ અને બહેનોની સંખ્યા ધનુર્માસમાં. વિચાર કરો, ભજન કરે વહેલા ઉઠીને. તો અહીં તો આ મહાદેવનગર તો હજી મને એવું લાગે છે કે કદાચ આ મંદિરની જગ્યા નાની પડશે હો, પણ પાયા જરાક વંદન સ્વામી મજબૂત લેજો કે કદાચ ઉપર 1-2 માળ કરવા પડે કે હોલ મોટો બનાવવો પડે તો એમાં આપણને જરાય વાંધો ન આવે. જોકે અમારે ઈશ્વર બાપાનું કામ નાનું હોય નહીં. હા, એ જ્યાં જ્યાં પાયા નાખે ને ત્યાં 2-3 માળના જ પાયા નાખે છે. એટલે જે કોઈ ભક્તોએ આમાં યથાશક્તિ દાન કર્યું, બધાયને ભગવાન ખૂબ સુખિયા રાખે અને જે કંઈ આપ્યું છે એનું અનંત ગણું ભગવાન આપશે. શું કરવા? કે ભગવાનને અર્થે આપણે કર્યું છે એટલે ભગવાન આપશે. હવે એક વાત થોડીક નાની કરી દઉં કે એક લગ્ન કરી અને નવું જોડું આવ્યું, પતિ પત્ની. પછી બંને બેઠા હતા એટલે ઓલા જે પત્ની હતા એને આ ભાઈને એવું કીધું કે આપણા બા અને બાપુજી હતા ને મોટા સાહેબ, તો કે 12 મહિનાનું આપણે ત્યાં જે કાંઈ કરિયાણું કે સીધું કે જે કાંઈ જોઈ એ બધું બાપુજી લાવી અને 12 મહિનાનો સ્ટોક કરી દેતા હતા. ત્યારે ઓલો ભાઈ જે બેઠો તો એ ભાઈએ શું કીધું કે બાપુજી 12 મહિનાનો સ્ટોક લાવીને કરી દેતા હતા, પણ બા હે ને પાર્લેમાં નહોતા જતા. સમજાય છે ને? એમ પાર્લેના જે કંઈ ખર્ચા છે ને એ આ ભૂમિદાનમાં આપશે ને તો ભગવાન જે કાંઈ રૂપ છે ને એના કરતાં રૂપે સારું આપશે અને અંતે મહારાજ અક્ષરધામ આપશે. તો જે ભક્તોએ સંકલ્પ કર્યા છે એ સંકલ્પ અને પરમાત્મા પૂર્ણ કરે અને જલ્દી અહીંયા ન્યૂ વસ્ત્રાલમાં પરમાત્માનું મંદિર બને એવી આજના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, હવે તમને બધાને ઉતાવળ છે, અમને ખ્યાલ છે. તો છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષોથી જ્યારે આપણા મહાદેવનગર ન્યૂ વસ્ત્રાલયની અંદર પ્રસંગ હોય અને એમાં રસોઈની બહુ જ મોટી જેમની સેવા છે, રસોડાની અંદર તમામ સેવા એમની હો, વાસણથી માંડીને કોઈ પણ સેવા હોય એવા અમારા પ્રતિક ભગત. અને ભગતથી છે ને આ એરિયાની અંદર એ પ્રસિદ્ધ છે અને મોટા રસોઈયા છે અને જે કંઈ પણ રસોઈ બનાવે છે એ ગાળી ચાળી અને ભગવાનના ભક્તને જમાડવાના મહિમાથી બનાવે છે. તો એવા અમારા પ્રતિક ભગતને અમે અહીંયા આહુત કરીએ કે આજે પૂજ્ય સ્વામી એમને એવા રૂડા આશીર્વાદ પાઠવે, એમની હરેક મનોકામના ભગવાન સ્વામિનારાયણ એ પૂર્ણ કરે. અને વાલા ભક્તજનો, આજીવન એમણે સંકલ્પ કરેલો છે કે ક્યારેય આપણે છે ને આના પૈસા લેવાના જ નહીં. એને કે રસોઈયા મોટા લેવા જાય ને તો આમાં બહુ મોટા ખર્ચા થતા હોય. તો એવા હું પ્રતિકભાઈને વિનંતી કરું કે પ્રતિકભાઈ અહીંયા મંચ ઉપર પધારે. વાલા ભક્તજનો, આ શાકોત્સવની અંદર એમના દીકરાને કંઠી બાંધવાની છે અને ચેલો કરવાનો છે. તો પ્રતિક ભગત, તમે તમારા દીકરાને લઈને આવો છો. નવા કપડાં પહેરીને આવી ગયા પ્રતિક ભગત. તો હવે વાલા ભક્તજનો, આ શાકોત્સવની અંદર 35 મણ રીંગણાની સેવા આવેલી છે. કેટલી? અમારા એવા એ આત્મારામભાઈ, વિચાર કરો ભક્તજન, હનુમાનિયાના આત્મારામભાઈ 35 મણની જો અહીંયા પધાર્યા હોય તો પૂજ્ય સ્વામી પાસે પધારે. અને 10 મણ એ ટમેટાની સેવા એવા ધરમપુરવાળા વિપુલભાઈ અહીંયા મંચ ઉપર જો આવ્યા હોય તો પધારે. પૂજ્ય સ્વામી એમને આશીર્વાદનો હાર પહેરાવશે.
વાલા ભક્તો, એક નાનકડી દીકરીના મમ્મી ખોવાના છે, દીકરી નહીં, બરાબર. માહીબેન રાહ જુએ છે. હવે એમના મળી ગયા. વાહ, સરસ. હાલો. હા, વાલા ભક્તો, અહીંયા જે ભક્તોને યોગદાન આવેલા છે, મંજુલાબેન પ્રહલાદભાઈ પટેલ હસ્તે મુકેશભાઈ અને નરેન્દ્રભાઈ 1,25,000 રૂપિયા આગળ એમનું યોગદાન આવેલું છે. આ કાંતાબેન ગણપતભાઈ પટેલ 51,000 રૂપિયા. યશવંતપુરાવાળા સોમન સુરેશ કલ્યાણભાઈ 5,100 રૂપિયા જોડીદાન નિમિત્તે અત્યારે અમારે મંજુલાબેન પ્રહલાદભાઈ હસ્તે મુકેશભાઈ અને નરેન્દ્રભાઈ એમના 1.25 લાખ રૂપિયા તો આવેલા છે, પણ જોડીદાન નિમિત્તે અહીંયા 51,000 રૂપિયાનું યોગદાન આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જીતુભાઈ ભજનલાલ ટાંક મારવાડી મહાદેવનગર હસ્તે પ્રકાશભાઈ શોકલી 2 ફૂટ 11,000 રૂપિયા. હવે આ બધે 5-5 પટેલ કાંતાબેન નારાયણભાઈ 11,000 રૂપિયા. ભાવિકાબેન મનીષભાઈ, કુંવરજીભાઈ 11,000 રૂપિયા. હિનાબેન ધર્મેન્દ્રભાઈ 11,000 રૂપિયા. અનિલભાઈ જાદવજીભાઈ 5100 રૂપિયા. પટેલ મરઘાબેન ત્રિભુવનભાઈ 5100 રૂપિયા. હર્ષાબેન હર્ષિતાબેન વિશાલભાઈ ભાવસાર 5100 રૂપિયા. પટેલ ભૂમિબેન હર્ષદભાઈ કડી 5100 રૂપિયા. પટેલ રીટાબેન અનિલભાઈ 5100 રૂપિયા. પટેલ કેનલકુમાર એન 5100 રૂપિયા. પટેલ મંજુલાબેન નટવરભાઈ પટેલ 5100 રૂપિયા. પટેલ પ્રવીણાબેન પ્રકાશભાઈ 5100 રૂપિયા. કાંતિભાઈ હરજીભાઈ પટેલ 5100 રૂપિયા. યોગેશભાઈ ગોવિંદભાઈ 5100 રૂપિયા. રાજેશભાઈ જગદીશભાઈ 5100 રૂપિયા. લક્ષ્મણભાઈ હસ્તે હિતેશ 51. કનુભાઈ લક્ષ્મણભાઈ હસ્તે મિતેશ 5100 રૂપિયા. ઘનશ્યામભાઈ નારાયણભાઈ 5100 રૂપિયા. પટેલ વિપુલ લાલજીભાઈ ઇંગ્લિશમાં લખ્યું 5100 રૂપિયા. પટેલ દિલીપભાઈ મગનભાઈ 5100 રૂપિયા. પટેલ હરિકૃષ્ણભાઈ કલ્યાણભાઈ 5100 રૂપિયા. પટેલ પ્રવીણભાઈ ઈશ્વરભાઈ જોશીપુરાવાળા 5100 રૂપિયા. શું લખ્યું છે? રમેશભાઈ રાઘવજીભાઈ કાજીપુરાવાળા 5100 રૂપિયા. પટેલ ગગજીભાઈ પ્રભુભાઈ 5100 રૂપિયા. હસમુખભાઈ મનોહરભાઈ 5100 રૂપિયા. પટેલ રસિકભાઈ બચુભાઈ 5100 રૂપિયા. ધાર્મિકાબેન ગૌરાંગભાઈ 5100 રૂપિયા. નવીનચંદ્ર ત્રિભુવનદાસ 5100 રૂપિયા. વસંતીબેન પ્રેમજીભાઈ 5100 રૂપિયા. અશ્વિનભાઈ પરસોત્તમભાઈ 5100 રૂપિયા. અલ્પાબેન વિરેન્દ્રભાઈ 5100 રૂપિયા. રંજનબેન દલસુખભાઈ 5100 રૂપિયા. જગદીશભાઈ દેવજીભાઈ 5100 રૂપિયા. નરેન્દ્રભાઈ ઉદ્ધવજીભાઈ 5100 રૂપિયા. નીલકંઠ પેકેજિંગ 5100 રૂપિયા. પટેલ વીણાબેન મનોજભાઈ 5100 રૂપિયા. ભાનુબેન મુકેશભાઈ પટેલ 5100 રૂપિયા. પ્રવીણભાઈ મહાદેવભાઈ 5100 રૂપિયા. દલસુખભાઈ લાલજીભાઈ 5100 રૂપિયા. પુષ્પાબેન મહેન્દ્રભાઈ પટેલ 5100 રૂપિયા. મંજીભાઈ ડાયાભાઈ પટેલ 5100 રૂપિયા. દિનેશભાઈ મોતીભાઈ પટેલ 5100 રૂપિયા. પટેલ રવિભાઈ કીર્તનભાઈ 5100 રૂપિયા. પટેલ રાજેશભાઈ મગનભાઈ 5100 રૂપિયા. ભગવાનભાઈ શંકરભાઈ પટેલ 5100 રૂપિયા. કીર્તિકાંતભાઈ ઈશ્વરભાઈ પટેલ 5100 રૂપિયા. નારાયણભાઈ શંકરભાઈ 5100 રૂપિયા. ચંપાબેન રતિલાલભાઈ 5100 રૂપિયા. પટેલ દિનેશભાઈ 5100 રૂપિયા. પટેલ કાંતિભાઈ ગોવિંદભાઈ 5100 રૂપિયા. પટેલ રવજીભાઈ ઠાકરજીભાઈ ગોરધનભાઈ 5100 રૂપિયા. હેતલબેન હેમલભાઈ પટેલ 5100 રૂપિયા. વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ કૃષિવ હેમલભાઈ પટેલ વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ 5100 રૂપિયા. હેમલ રસિકભાઈ પટેલ વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ 5100 રૂપિયા. મોક્ષદાબેન રસિકભાઈ પટેલ વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ 5100 રૂપિયા. રસિકભાઈ શંકરભાઈ પટેલ વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ 5100 રૂપિયા. વિશ્વ વિનોદભાઈ પટેલ વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ 5100 રૂપિયા. બિનીતાબેન વિનોદભાઈ પટેલ વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ 5100 રૂપિયા. વિનોદભાઈ ઈશ્વરભાઈ વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ 5100 રૂપિયા. ઈશ્વરભાઈ રણછોડભાઈ વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ. પટેલ બળદેવભાઈ ઈશ્વરદેવજીભાઈ જોશીપુરાવાળા 5100 રૂપિયા. દીપિકાબેન પ્રજ્ઞેશભાઈ 5100 રૂપિયા. નીરુભાઈ નવીનભાઈ કડી 5100 રૂપિયા. ચંદ્રકાંતભાઈ ગોવિંદભાઈ ખેરાડીવાળા 5100 રૂપિયા. હાર્દિક અમૃતભાઈ 5100 રૂપિયા. પિન્ટુભાઈ અમૃતભાઈ 5100 રૂપિયા. અમૃતભાઈ લક્ષ્મણભાઈ 5100 રૂપિયા. મેથાણીયા કિશોરભાઈ હરજીવનભાઈ 5100 રૂપિયા. વઘાસિયા ભવદીપ ભરતભાઈ 5100 રૂપિયા. હેમલતાબેન ભરતભાઈ પટેલ 5100 રૂપિયા. જાગૃતિબેન હિતેશભાઈ પટેલ 5100 રૂપિયા. લાલજીભાઈ સૌજીભાઈ 5100 રૂપિયા. રેખાબેન રતિભાઈ 5100 રૂપિયા. ભાવિન ગણપતભાઈ 5100 રૂપિયા. પટેલ ભગવાનભાઈ ગોવિંદભાઈ 5100 રૂપિયા. ભાઈલાલભાઈ ગોવિંદભાઈ પટેલ 5100 રૂપિયા. ધવલ આર પટેલ 5100 રૂપિયા. સંઘાણી હિનાબેન ઘનશ્યામભાઈ પટેલ 5100 રૂપિયા. પ્રીતિબેન જગદીશભાઈ પટેલ 5100 રૂપિયા. મહેશભાઈ લાલજીભાઈ પટેલ 5100 રૂપિયા. પટેલ રાજેશભાઈ બુદરભાઈ 5100 રૂપિયા. શાંતિલાલભાઈ મહાદેવભાઈ તોરીવાડા 11,000 રૂપિયા.
ઘનશ્યામભાઈ શંકરભાઈ 5100 રૂપિયા, વિષ્ણુભાઈ ઉદ્ધવજીભાઈ 11,000 રૂપિયા, ભરતભાઈ ગાંડાભાઈ 5100 રૂપિયા, ગિરધરભાઈ મહાદેવભાઈ પટેલ 5100 રૂપિયા, એ માધવ જીનલભાઈ પટેલ 5100 રૂપિયા, વાસુદેવભાઈ પ્રાણભાઈ દેવપુરાવાળા શ્રીધર લક્ઝુરિયા એમના તરફથી 51,000 રૂપિયાનું અહીંયા ભૂમિદાન પેટે દાન આવે છે. તો અહીંયા જે હરિભક્તોએ આ ભૂમિદાન પેટે લખાવેલું છે એને જોરશોર તાલીથી આપણે વધાવીએ. રાધિકા મંડપ ગણેશ પાર્ક ગણેશ મંડળ, હા રાધિકા મંડળ ગણેશ પાર્ક 5100 રૂપિયા. તો આ દરેક ભક્તોને આપણે જોરશોર તાલીથી વધાવીએ. તો વહાલા ભક્તજનો, હવે આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધવું છે. વાલા ભક્તજનો, હવે થોડાક નામ બાકી છે, પછી હું અહીંયા યજમાન પરિવાર અને એમના જે સગા વહાલા જે કોઈ પધાર્યા છે એમને અહીંયા મંચ ઉપર આહુત કરીશ કે તમે મંચ ઉપર પધારો અને સ્વયંસેવક ભાઈઓ એ બધા અહીંયા આરતીની વ્યવસ્થા કરશે. હવે આપણે આ મહોત્સવની પૂર્ણાહુતિ તરફ આગળ વધવું છે. તો એનજે પટેલ સાહેબ, આપ આપના પરિવાર સાથે ભાઈઓ તથા બહેનોમાં બધા અહીંયા મંચ ઉપર પધારો અને આપણે આ મહોત્સવની એ પૂર્ણાહુતિની આરતી તરફ આગળ વધવું છે. તો પરમ ભક્ત શેઠ શ્રી એનજે પટેલ સાહેબ પોતાના પરિવાર સાથે અને એમના મિત્ર મંડળની સાથે મંચ ઉપર પધારે. પટેલ રોનકભાઈ પ્રકાશભાઈ 25,000 રૂપિયા, પટેલ કોમલબેન પિન્ટુભાઈ એ 2100 રૂપિયા, પટેલ કીર્તિભાઈ જયંતિભાઈ 1,500 રૂપિયા, વિલાસજી સનિયારા 1100 રૂપિયા, રંજનબેન નિલેશભાઈ 1,000 રૂપિયા, પટેલ કૃષિકા વિષ્ણુભાઈ 1100 રૂપિયા, મોક્ષદાબેન રસિકભાઈ 1,000 રૂપિયા, કાંતિભાઈ મંજીભાઈ 1100 રૂપિયા, સંગીતાબેન સંજયભાઈ 1100 રૂપિયા, દક્ષાબેન દિનેશભાઈ 1100 રૂપિયા, જૈનમ નિર્મળાબેન પટેલ 1100 રૂપિયા, રામ લખન ભાગીરથ કલરવાળા રાજસ્થાનના છે 1100 રૂપિયા, પટેલ મંજુલાબેન કાંતિભાઈ એ 1,000 રૂપિયા, પટેલ ધરતી નિર્મિત કુમાર 1100 રૂપિયા, ચાવડા પ્રદીપ 1,000 રૂપિયા, પટેલ અર્પિત 1,000 રૂપિયા, દિવ્યાંગ પટેલ 1,000 રૂપિયા અને દેવાંશ પાર્થ પટેલ 1100 રૂપિયા. અને વાલા ભક્તજનો, હવે હું અહીંયા યજમાન પરિવારને પૂજ્ય સ્વામી અને દરેક સદગુરુ સંતોની સાથે અહીંયા આહુત કરીશું કે અહીંયા હરિકૃષ્ણ મહારાજને એ આરતી કરશે પૂર્ણાહુતિની. અને વાલા ભક્તજનો, 1 મિનિટ સ્વામી, હવે આ ભૂમિદાનની અંદર જે મોટા મોટા હરિભક્તોએ જે મોટું દાન આપેલું છે એવા પરમ ભક્ત શેઠ શ્રી ઈશ્વરભાઈ રણછોડભાઈને અહીંયા વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ આહુત કરીશ કે અહીંયા ઠાકોરજીની આરતી કરવા માટે પધારે. અને સાથે ને સાથે દિનેશભાઈ દેવજીભાઈ પટેલ 51 લાખ રૂપિયાનું એમનું અહીંયા અનુદાન છે, એવા હું દિનેશભાઈને વિનંતી કરીશ. રાજુભાઈ ચિમનભાઈ પટેલ, મનસુખભાઈ ભગવાનભાઈ પટેલ, રમેશભાઈ દેવજીભાઈ પટેલ, મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ, જગદીશભાઈ દેવજીભાઈ પટેલ, ઘનશ્યામભાઈ નારાયણભાઈ પટેલ, હિંમતભાઈ ઉદ્ધવજીભાઈ પટેલ, ભરતભાઈ ભગવાનભાઈ પટેલ, અમૃતભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને અનિલભાઈ જાદવજીભાઈ પટેલ, નટવરભાઈ ગાંડાભાઈ પટેલ, નીતિનભાઈ ત્રિભુવનભાઈ પટેલ, રજનીભાઈ બાબુભાઈ પટેલ, અશ્વિનભાઈ બાબુભાઈ પટેલ, રાજુભાઈ વાસુદેવભાઈ પટેલ, પ્રવીણભાઈ વસરામભાઈ પટેલ, હિતેશભાઈ રમણીકભાઈ, રાઘવજીભાઈ પટેલ, જયંતિભાઈ નારાયણભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ભગવાનભાઈ પટેલ, ખુશાલભાઈ ધરમસિંહભાઈ પટેલ, એવા અમારે મિતેશભાઈ. વાલા ભક્તો, જો અહીંયા જે નામ બોલવામાં આવ્યા છે સત્વરે અહીંયા ઠાકોરજીની આરતી કરવા માટે પધારે. અને હવે આપણે અને વાલા ભક્તજનો, આજે 5,55,000નું જે અનુદાન આવેલું છે એવા રણછોડભાઈને પણ વિનંતી કરીશ મંચ ઉપર પધારશે. અને જે ભક્તોએ મોટું દાન આપેલું હોય, કદાચ મારે અહીંયા નામ રહી ગયું હોય, જગદીશભાઈ, અમારા ટીકે પટેલ સાહેબ, હા, ઓહો, અમારા જી પંપ, હા નંબર આવી ગયા છો પ્રકાશભાઈ, સોરી પ્રકાશભાઈ, જી પંપ અમારે ખૂબ જ સ્વામી સાથે નાતો ધરાવે છે એવા ભગવાનભાઈ, આવો પધારો. નીતિનભાઈ ટેક્સટાઇલ અમારે અમદાવાદ, અહીંયા જે કોઈ છે બધા આવો ને. મનસુખભાઈ નો ચાલે આવું સ્વામીની સાથે, આવો. પ્રકાશભાઈ જી પંપ આ કર દો, હાલો.
જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુદારી પ્રભુ દ્વિજ કુળ તનુદારી પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કસી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી ઈ કાળ કર્મથી છૂટે કુટુંબ સહિત તરસે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધે વાલે કરુણા બહુ કીધે મુક્તાનંદ કઈ મુક્તિ મુક્તાનંદ કઈ મુક્તિ સુગમ કરી સીધે પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોર હરિદેવાભિવંદનમ આત્મ કલ્યાણ અર્થે આત્મા અભિવંદનમ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરિ કૃષ્ણ મહારાજની જય રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય કૃષ્ણ ભગવાનની જય વાલા ભક્તજનો એક જાહેરાત કરવાની છે વાલા ભક્તજનો એક જાહેરાત કરવાની છે એ કે ઘણા એવા ભક્તો હોય કે ઘરે વિચારી અને કહેવાનું હોય તો ઘરે વિચારીને પણ એ કહી શકશે વાલા ભક્તજનો હવે 5મા મહિનામાં 17/5/2026 થી 14/6/2026 એટલે કે જેઠ અધિક માસ આવી રહ્યો છે તો આપણા ગુરુ પૂજ્ય સ્વામીએ એવો સંકલ્પ કર્યો છે કે સારા ગુજરાતની અંદર એ અધિક સભા એ કરવી છે તો સુરતથી માંડી અને છેક મોરબી સુધી આ અધિક સભા છે ને એ ફરવાની છે તો આ અધિક સભાનો આરંભ અહીંયા આ ન્યૂ વસ્ત્રાલ જે આપણે જમીન લીધી છે ને ભક્તજનો એ જમીન ઉપર એ અહીંયા એક કથા થવાની છે એટલે વાલા ભક્તજનો આ કથાની અંદર જે ભક્તોને યજમાન પદ પ્રાપ્ત કરવું હોય તો એ કરી શકશે અને અહીંયા જે અમારા કાર્યકર્તા વિનોદભાઈ છે વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ વાળા અનિલભાઈ છે નીતિનભાઈ છે આ જે કોઈ આગેવાનો છે એમને એ નામ લખાવે યજમાન એ પદ પ્રાપ્ત કરવા માટે 51,000 રૂપિયા પટેલ સહદેવભાઈ વાસુદેવભાઈ કનકબેન પ્રકાશભાઈ 51,000 રૂપિયા પટેલ જયંતિભાઈ વનમાળીદાસ 11,000 રૂપિયા પ્રેમજીભાઈ ગોરધનભાઈ 5100 રૂપિયા પ્રવીણભાઈ વશરામભાઈ 5100 રૂપિયા ઝાખણિયા મેહુલભાઈ પરસોત્તમભાઈ 11,000 રૂપિયા અભિષેક રમણીકભાઈ 5100 રૂપિયા દીપભાઈ અને પટેલ ચિરાગભાઈ 5100 રૂપિયા અને શૈલેષભાઈ પ્રેમજીભાઈ 5100 રૂપિયા સુભાષચંદ્ર ગોરધનદાસ 5100 રૂપિયા વસંતીબેન રમણીકભાઈ 5100 રૂપિયા રમણીકભાઈ રાઘવજીભાઈ 5100 રૂપિયા અને પટેલ કૃષ્ણકાંતભાઈ કામરાજભાઈ અહીંયા 5100 રૂપિયાનું અનુદાન આવે છે તો અહીંયા આપણે જોરશોર તાલીથી એમને વધાવીએ ભગવતીબેન રાજેશભાઈ પટેલ 1100 રૂપિયા હવે વાલા ભક્તજનો અહીંયા પૂજ્ય સંતોને આપણે વિનંતી કરીએ કે હવે કારણ કે સંતો મોરબીથી આવ્યા છે પૂજ્ય ગુરુજી છેક સ્વામીને મોરબી પહોંચવાનું છે પૂજ્ય સત્સંગ સ્વામીને વસ્તડી પહોંચવાનું છે નારાયણ સ્વામી અને શાસ્ત્રી સ્વામી ત્રાંગધ્રાથી પધાર્યા છે ભક્તજનો તો આ સંતોને હજુ નીકળવાનું છે તો અહીંયા આપણે સંતોને કરબદ્ધ વિનંતી કરીએ કે સ્વામી ફરીવાર તમે અમારા પ્રસંગને શોભાવવા માટે એ પધારજો આપણે એમ તો ન કહેવાય ને હવે જાઓ તમે એવું તો કહેવાય નહીં અને વાલા ભક્તજનો હજુ અહીંયા દાનની સરવાણી ચાલુ છે તો જે ભક્તોને અહીંયા દાન અને દરેક ભક્તજનો એ વાલા ભક્તજનો અમારા શાસ્ત્રી સ્વામીએ કીધું કે દરેક ભક્તોએ પ્રસાદ લઈને જવાનો આ કેવું પડે પ્રસાદ તો બધાએ લઈને આવી તક ક્યારે એ મળે આપણને તે દરેક ભક્તજનો સરસ મજાનું રીંગણનું શાક બન્યું છે રોટલા છે મૂળા છે સુખડી છે અને વાલા ભક્તજનો આપણા આ મહોત્સવના આપણે બે જણા એટલે એન જે પટેલ સાહેબ
આપનો પરિવાર અને આપણા બધા જે મુરબ્બી હરિભક્તો છે બધાય, ટીકે પટેલ સાહેબ, અમારે પછી નીતિનભાઈ ટેક્સટાઇલવાળા, પછી અમારે જી પંપવાળા, અમારે મનસુખભાઈ ચંદનનગરીવાળા શેઠ પધાર્યા છે. અહીંયા બાજુમાં આ જે ફ્લેટ છે ને ફ્લેટ, ત્યાં આપણે એમના માટે અલગથી એ બધી વ્યવસ્થા એ કરેલી છે. સુખદેવભાઈ સાહેબ, પરસોત્તમભાઈ, રમેશભાઈ, આ બધા આપણા જે વડીલ હરિભક્તો છે, નરેન્દ્રભાઈ, મુકેશભાઈ, આ જે કોઈ ભક્તજનો છે ભક્તજનો અહીંયા બાજુમાં જ એમના માટે અલગથી એ વ્યવસ્થા કરેલી છે.